વંદે ગુજરાત. નમસ્કાર. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટરમાં બેઠેલા મારા તમામ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફને નમસ્કાર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્પર્શ કેમ્પેઇન જે સ્લેક ચાલુ થાય છે, સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન. અને આજે હું આપની સાથે જિલ્લા રક્તપિત્ત અધિકારી અને મારી સાથે જે છે સ્ટેફી, જે મેડિકલ સોશિયલ વર્કર છે, અમે બંને આપણે સ્પર્શ વિશે વાત કરીશું. બરાબર છે. હવે જે રક્તપિત્ત વિશે આપણે સ્પ્લેકની વિશે વાત કરીએ ને, પહેલાં જાગૃતિ વિશે, પહેલાં આપણે થોડું રક્તપિત્ત વિશે જાણી લઈએ. રક્તપિત્ત એક ચેપી રોગ છે. જે પહેલાં એવું માનવામાં આવતું હતું કે રક્તપિત્ત સાપ કે પાપનું ફળ છે, એવું નથી. એટલા માટે જ આપણે આ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અને આ જાગૃતિ અભિયાનની અંદર આપણે 15 દિવસ કામગીરી કરવાના છીએ. તો મિત્રો, પહેલાં આપણે વાત કરીશું કે રક્તપિત્ત શું છે અને રક્તપિત્તનો કાર્યક્રમ ચાલુ ક્યારથી થયો. તમને ખબર છે કે આપણને 1947માં આપણે આઝાદ થયા એ પછી આપણા નવા ભારતીય જે થયું એ પછી આપણને અલગ અલગ નેશનલ હેલ્થ પ્રોગ્રામ બનાવવામાં આવ્યા. એ પ્રમાણે આ 1955માં રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અમલમાં આવ્યો. આ રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અમલમાં આવ્યો એ પછી 1985ની અંદર મલ્ટી ડ્રગ થેરેપી અમલમાં આવી. એ મલ્ટી ડ્રગ થેરેપી આવી એ પછી જેમ ટીબીની નાબૂદી માટે આપણે જેમ કાર્યરત થયા એ પ્રમાણે આ રોગને નાથવામાં પણ બહુ મોટી સફળતા મળી. અને રક્તપિત્ત અંગે જે આપણી ગેરમાન્યતા હતી એ બધું દૂર થઈ ગયું. સાથે સાથે આની જે મલ્ટી ડ્રગ થેરેપી હતી એ એટલી સારી હતી અને એના કોઈ સાઇડ ઇફેક્ટ નહીં હોવાના કારણે, બીજું ઇફેક્ટિવ હોવાના કારણે એની વિકૃતિ પણ એ રક્તપિત્તની ઘટવા લાગી. પછી હવે આ રક્તપિત્ત શું છે તો એના વિશે આપણે કંઈ વાત કરીએ તો રક્તપિત્ત એક જંતુજન્ય રોગ છે. જેવો ટીબીનો જંતુ જેમ માઇકોબેક્ટેરિયમ છે, એ આ જ પણ એક માઇક્રોબેક્ટેરિયમ લેપ્રાઈ નામનો એક જંતુ છે. ટીબીના જંતુની સિમિલારિટી છે આ જંતુ જોડે. જેમ ટીબી શ્વાસોશ્વાસથી ફેલાય છે, એમ આ રોગ પણ શ્વાસોશ્વાસથી ફેલાય છે. એટલે આપણે એ માન્યતા ખોટી છે કે તમે આ સ્પર્શથી ફેલાય છે. ઘણા વર્ષો સુધી લોકો એવું માનતા હતા કે રક્તપિત્ત છે સ્પર્શથી ફેલાય છે, પણ રક્તપિત્ત એ સ્પર્શથી ફેલાતો રોગ નથી. રક્તપિત્ત ખરેખર આ જે ફેલાય છે એ શ્વાસોશ્વાસથી ફેલાય છે. રક્તપિત્તની અંદર શું થાય છે, આપણને એવું માનવામાં આવે છે કે રક્તપિત્ત શ્વાસોશ્વાસથી ફેલાતો હોય તો પછી એ ચામડી પર કઈ રીતે અસર કરે. તો રક્તપિત્તના જે જંતુઓ છે શ્વાસોશ્વાસ, એટલે કે મારા શ્વાસમાંથી બહાર નીકળીને આપણે બીજા કોઈના શ્વાસમાં જાય અને એ રીતે રક્તપિત્તનો ફેલાવો થાય. પણ એક સારી વસ્તુ એ છે કે 95% ભારતીયો આ રોગ માટે ઇમ્યુનિટી ધરાવે છે. એટલે બાકીના 5%ની અંદર રોગ થઈ શકે, બાકીના 95% ભારતીયોને આના જંતુઓ છે અસર કરી શકતા નથી. આ રોગમાં જે છે એ બે ઉપર અસર કરે છે, એક ચામડી અને એક ચેતાતંતુ ઉપર અસર કરે છે. અને ચામડી અને ચેતાતંતુ પર અસર કરે એટલે જ્યારે ચામડી પર અસર કરે ત્યારે એક ચાઠું થાય. એ ચાઠું આછું જ, એનો કલર ઓછો થઈ જાય અથવા રતાશ પડતું પણ હોઈ શકે. એની અંદર સંવેદનાનો અભાવ થઈ જાય છે. એટલે કે એની અંદર કોઈ પણ જાતનો સ્પર્શ કરીએ તો ખબર ના પડે, ઠંડુ ગરમ હોય એનાથી ખબર ના પડે. અને એ રક્તપિત્તને એ રક્તપિત્તનું ચાઠું ગણાય. પહેલાં શરૂઆતમાં એક ચાઠું થાય, પછી પણ જો સારવાર ના કરવામાં આવે અથવા ધ્યાનમાં ના આવે તો 2 ચાઠું, 3 ચાઠું, 4 ચાઠું, 5 ચાઠું થઈ જાય છે. પછી નવ ઇન્વોલ્વમેન્ટ, એટલે કે ચેતાતંતુ છે એ ચેતાતંતુ જાડી થવા લાગે છે. અને ચેતાતંતુ પર જ્યારે અસર થાય એ પછી જે ભાગ પર જે ચેતાતંતુ હોય, એટલે કે પગના નસની ઉપર ચગનો ચેતાતંતુ હોય તો પગની અંદર અસર થાય, હાથનો ચેતાતંતુ હોય તો હાથની આંગળીઓ અને એ બધી કામ કરતી ઓછી થઈ જાય અને ડિફોર્મિટી થઈ જાય. એટલે શરૂઆતના સ્ટેજની અંદર જો આપણે આ રીતે દવા લેવામાં આવે તો પછી આ રીતે આગળ ના વધે, પણ જો નહીં થાય તો આ રીતનું થઈ શકે છે. અને સૌથી વધારે અગત્યની વસ્તુ એ છે કે જે આ રક્તપિત્તની અંદર જે ચાઠું થાય છે એની અંદર સંવેદનાનો અભાવ હોય છે. કોઈપણ જાતના ચિહ્ન જ જોવા ના મળે, ખાલી આછું ચાઠું અથવા રતાશ પડતું થઈ જાય. એટલે જલ્દીથી ધ્યાનમાં પણ નથી આવતું. જો વ્યક્તિ ફેર હોય, એટલે એકદમ વ્હાઇટ સ્કિન ને એવું બધું હોય, તો એની અંદર તો આછું ઝાંખું રતાશ પડતું ચાઠું હોય, જલ્દી ખબર પણ ના પડે. એટલે એ તકલીફ આમાં સૌથી મોટી આપણને જે રક્તપિત્તની નાબૂદીમાં આપણને એ થાય છે કે શરૂઆતના સ્ટેજમાં આ રોગને જે છે ને એકદમ સરળતાથી ઓળખી શકાય છે. પણ એ ચાઠું એવી જગ્યાએ હોય કે જે આપણે કપડાં પહેરતા હોય એની નીચે દબાયેલું હોય તો આપણને ખબર ના પડે. અને મોટાભાગની અંદર આ ચાઠું છે એ એવી જગ્યાએ થાય, ચામડી પર, એવી ચામડી પર અસર થાય કે જ્યાં આગળ ટેમ્પરેચર ઓછું હોય. ટેમ્પરેચર ઓછું આપણા હોય તો કાનની બૂટ ઉપર થાય કે ત્યાં આગળ ઓછું હોય. અહીંયા આપણે નાકમાંથી શ્વાસ લઈએ છીએ તો અહીંયા નાઝલની અંદર એ થઈ શકે છે. પછી સ્ક્રોટમ પર થઈ શકે છે. તો આપની પાગ ઉપર જલ્દી અસર થઈ શકે, ત્યાં બેક્ટેરિયા જમા થાય અને એ બેક્ટેરિયા પછી અસર કરે અને પછી ચાઠું પેદા થાય છે. બીજી વસ્તુ આ છે કે આ રોગની અંદર એવું નથી કે સ્ત્રીને થાય કે પુરુષને થાય. આ સ્ત્રી અને પુરુષ બંનેને આ રોગ થઈ શકે છે.
આ રોગની અંદર કોઈ ઉંમર મર્યાદા નથી, પરંતુ બાળકોને એટલે આની જે ઇન્ક્યુબેશન પીરિયડ છે, એટલે કે મને ચેપ લાગે અને પછી એના જંતુઓ મારા શરીરની અંદર થાય, વધે અને પછી રોગ પેદા કરે, એ પીરિયડ 3 થી 5 વર્ષનો પીરિયડ હોય છે. એટલે 5 વર્ષથી નીચેના બાળકમાં મોટાભાગે આ રોગ જોવા મળતો નથી. બાકી કોઈપણ ઉંમરે આ રોગ જોવા મળે છે, સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળે છે, કોઈપણ ધર્મની અંદર પણ જોવા મળે છે. એની અંદર કોઈ આ રીતે છે નહીં. અને આ રોગને માટે આપણે જો અટકાવ કરવો હોય તો વહેલું નિદાન કરવું પડે, ત્વરિત સારવાર આપણે મૂકવી પડે, તો જ આ વસ્તુ એ કરી શકાય. બીજી એક વસ્તુ કહેવાય કે આ બેક્ટેરિયાની ખાસિયત છે કે થોડા આળસુ બેક્ટેરિયા છે. એટલે આ બેક્ટેરિયા 14 થી 15 દિવસે 1માંથી 2 બેક્ટેરિયા થાય છે. એ જ રીતે બીજા 15 દિવસ થાય એટલે 2માંથી 4 થાય. એટલા માટે જેનો ઇન્ક્યુબેશન પીરિયડ 3 થી 5 વર્ષનો એવરેજ છે. પણ ઘણીવાર એવું થાય કે રોગનો અંદર એટલે જંતુ શરીરમાં ગયા હોય અને પછી રોગ થયો, એની વચ્ચે મેક્ઝિમમ 40 વર્ષ સુધીનું પણ આવો સમયગાળો નોંધાયેલો છે. એટલા માટે જ આ રક્તપિત્ત માટે આપણે એવું કહેવાય છે કે એને થોડુંક આપણે એલિમિનેશન કરવો થોડો અઘરો પડી જાય એવું છે, કે એનું ઇરેડિકેશન કરવું હોય તો પણ થોડું, એટલા માટે જ આપણે એવું સ્લોગન રાખ્યું છે કે 2030 સુધીમાં એક પણ નવો રક્તપિત્તનો દર્દી ના શોધાય, એ આપણું લક્ષ્ય છે અને એ પ્રમાણે આપણે કામગીરી કરીએ છીએ. હવે આના મુખ્ય ચિહ્નો આપણે જોઈએ તો એમ જે વાત કરી પહેલું કે ભાઈ એ કોઈ આછું ઝાંખું રતાશ પડતું ચાઠું થાય, આ ચાઠાની અંદર સંવેદનાનો અભાવ થાય, નર્વ ઇન્વોલ્વમેન્ટ થઈ હોય એટલે સંવેદના જતી રહે. બીજું એમાં ઠંડુ અને ગરમ ખબર ના પડે. ત્રીજી વસ્તુ એમ થાય કે એની અંદર પરસેવો ના થાય. શરૂઆતના સ્ટેજ પર એ આછું આમેલ હોય ને તેની અંદર થોડું ચળકવા માંડતું હોય છે. એની જે શ્વેત ગ્રંથિ હોય એ પણ નાબૂદ થઈ જાય અને એના લીધે એ વસ્તુ જે પછી રફ થવા લાગે છે. પછી આની અંદર જ્યારે આગળ વધે થોડો, અને જેમ સારવાર ના લીધી હોય અને આગળ વધે તો ચેતાતંતુ ઇન્વોલ્વ થાય અને ચેતાતંતુ જાડી થઈ જાય છે. એટલે આપણે અહીંયાની ચેતાતંતુ છે, પગની ચેતાતંતુ છે, એ બધી જાડી થાય. એ પછી પણ જો આપણે એની સારવાર ના કરવામાં આવે એની અંદર, તો પછી એની અંદર ચેતાતંતુની અંદર ડેમેજ થાય છે અને પછી જે તે જગ્યાએ ડિફોર્મિટી આવે છે. એટલે આના 3 ચિહ્નો ખાસ અગત્યના છે. નરી આંખે જોઈ શકાય એ રીતનો આ રોગ છે. ચાઠું તમને કોઈ પણ જગ્યાએ ખબર પડે કે ચાઠું થયેલું છે, જો તમે ટચ સેન્સેશન કરી શકો, એટલે અહીંયા અડી શકો, ખબર પડે કે હા અડ્યું છે, એટલી તો પછી એનું એ ચાઠું રક્તપિત્તનું ના આવી શકે. અમે કસનળીની અંદર પાણી ભરીએ છીએ અને આમ ઠંડુ અને ગરમ અડાડીએ છીએ. જો એને ઠંડુ અને ગરમની ખબર પડે તો એનો મિનિંગ કે રક્તપિત્ત નથી, બીજું કંઈ હોઈ શકે. સાથે સાથે એવું પણ જોવા મળે કે એની અંદર ખંજવાળ આવતી હોય, આજુબાજુમાં બીજું કંઈ પે થયું હોય. જો આમાં ખંજવાળ આવે ને એનો મિનિંગ કે રક્તપિત્ત નથી, પછી ધાધર હોઈ શકે, બીજો કોઈ પણ ચામડીનો રોગ હોઈ શકે. ઘણી બધી વાર એવું થાય છે કે આ લોકોની અંદર પેલું રતાશ પડતું ચાઠું કહીએ છીએ ને, એટલે બીજા ચામડીના ઘણા બધા બીમારીઓ હોય અને વ્હાઇટ કહીએ કે આછું ઝાંખું, એટલે પછી કરોડિયા હોય તો પણ લોકો આવતા હોય છે. પણ એની એક બહુ જ સિમ્પલ ટેકનિક છે કે ભાઈ ટચ સેન્સેશન છે કે નહીં, એટલે સંવેદના છે કે નહીં, અને બીજી વસ્તુ છે કે ઠંડુ અને ગરમની ખબર પડે છે કે નહીં. જો આ બે વસ્તુ અડવાથી અને ઠંડુ ગરમની ખબર પડતી હોય તો એ રક્તપિત્તનું ચાઠું નથી, અથવા એના ના ખબર પડતી હોય તો રક્તપિત્તનું ચાઠું છે. અને એના પછી તાત્કાલિક સારવાર ચાલુ કરી દઈએ. જેમ મેં અગાઉ કીધું કે આ સારવાર ચાલુ કરવાની હોય તો 5 સુધીના જે છે એ હોય લીઝન, તો આપણે એને પોસીબેસિલરી કહીએ છીએ, અલ્પજંતુ. અને જો 5થી વધારે હોય અથવા 4થી ચાઠા હોય ને એક નર્વ ઇન્વોલ્વમેન્ટ થઈ હોય, 5થી વધારે થઈ ગયા હોય લીઝન, તો પછી આપણે એને મલ્ટીબેસિલરી કહીએ છીએ. અથવા આપણે જો ચામડી ઘણીવાર એવું હોય કે જ્યાં ચાઠું હોય ને તેની પરથી આપણને ખબર પડે કે આ કયું ચાઠું છે, નાનું ચાઠું ખબર પડતી નથી, તો એમાં સ્કિન સ્મિયર લેવામાં આવે છે. સ્કિન સ્મિયરની અંદર જો બેક્ટેરિયાની હાજરી જોવા મળે તો પછી આપણને ખબર પડી જાય કે આ એ મલ્ટીબેસિલરી છે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખો કે પોસીબેસિલરી કે જે હોય, એટલે કે 5થી ઓછું હોય અથવા લીઝન હોય તો એ ચેપી નથી. ચેપી એ મલ્ટીબેસિલરી છે કે જેમાં 5થી વધારે લીઝન હોય તો એ પછી મલ્ટીબેસિલરી છે. એ એના શ્વાસોશ્વાસની અંદરથી જંતુઓ બહાર નીકળી શકે છે. એ શ્વાસોશ્વાસમાં જંતુ બહાર નીકળે એટલા માટે બીજાને ચેપ ફેલાઈ શકે છે. જ્યારે પોસીબેસિલરી છે એના શ્વાસોશ્વાસમાં જંતુઓ જોવા મળતા નથી, એટલે એ ચેપ ફેલાઈ શકતો નથી. એટલે આ બહુ જ એક અગત્યની વસ્તુ છે. બીજી વસ્તુ ખાસ આની અંદર ધ્યાન એ રાખવાની છે કે ઘણી બધી વાર લોકો શું કરે કે દાખલા તરીકે આના ચાઠા બેક ઉપર જોવા મળે કે બટક પર જોવા મળે કે એની પર જોવા મળે, એટલે કે જે શરીર ત્યાં ઢંકાયેલા ભાગ ઉપર જોવા મળે, તો લોકો એવું વિચારે છે કે વાહ તો શું ચાઠું કોને કહેવાનું, આપણે નથી કોઈ સારવાર નથી કરાવી, કેમ કે આની સાથે મિથ છે, એ ઘણી બધી ગેરમાન્યતા જોડાયેલી છે, એની આપણે આગળ ચર્ચા કરવાના છીએ. તો એના લીધે એ પછી તમે જો સારવાર નહીં કરાવો તો પછી શું થશે, પોસીબેસિલરી મલ્ટીબેસિલરી થશે. શ્વાસોશ્વાસથી ફેલાતો રોગ છે, એટલે તમારા કુટુંબની અંદર તમે એક જ ઘરમાં જેટલા લોકો રહેતા હશે એના શ્વાસોશ્વાસમાં જંતુ થશે. અને બાળકોમાં ઇમ્યુનિટી ઓછી હોય એટલે બાળકોની અંદર આ થવાની શક્યતા વધારે હોય, એટલે બાળકોની અંદર આ રોગ છે એ ફેલાવાની શક્યતા વધી જાય, એટલે બાળકોમાં પણ આ રોગ થાય. અમે એવું નક્કી કરેલું છે કે જો બાળકોની અંદર રોગ થાય એનો મિનિંગ કે કોઈ ઓપન સોર્સ ઇન્ફેક્શન છે, એટલે કે કોઈના શ્વાસોશ્વાસમાં આ જંતુઓ વધારે પ્રમાણે
નીકળે છે જે ઇન્ફેક્શન ફેલાવી સક્ષમ છે. એટલે અમે 50 ઘરોનો સર્વે કરાવીએ છીએ અને તાત્કાલિક એ પછી ચેકિંગ કરાવીએ છીએ કે કેટલા અંદર આજુબાજુમાં કેટલા લોકો છે અને એમાંથી કોને આવી તકલીફ છે, અને જેવી બાળક મળે એટલે તરત જ એને સારવાર પર મૂકીએ છીએ. એટલે બાળકો એ આપણી મોસ્ટ પ્રાયોરિટી છે. બાળકોને ચેપ લાગે એનો મિનિંગ કે આજુબાજુમાં ઓપન ઇન્ફેક્શન છે, એટલા માટે અમે આ બધી કાર્યવાહી કરીએ છીએ. હવે આની અંદર બીજી એક વસ્તુ છે કે તમે એમ કહો કે રક્તપિત્ત આપણે કોઈ દવા લઈએ, જેમ ટીબીની વાત કરી, ખાંસી આવે છે, ઇવનિંગ રાઇઝ ફીવર એટલે સાંજે તાવ આવતો હોય, તો અમે ખાંસી આવતી હોય ને તાવ આવતો હોય એ મટી જાય, બરાબર છે, તો એનો મિનિંગ કે દવા લીધી છે ને આપણે મટી ગયો એટલે આપણને ટીબી મટી ગયો છે. રક્તપિત્તની અંદર આપણને ચાઠું થયું છે અથવા જો તમે આગળ થયું નવ ઇન્વોલ્વમેન્ટ થયું, ડિફોર્મિટી થઈ છે, તો નવ ઇન્વોલ્વમેન્ટની ડિફોર્મિટી અથવા જે ચાઠું થયું છે તમે દવા પૂરી કરશો તો પણ એ ચાઠું રિવર્સિબલ નહીં થાય. એટલે આછું ઝાંખું રતાસ પડતું જો ચાઠું થયું છે મને અહીંયા, તો એ ચાઠું મેં દવા પૂરી કરી લીધી, એનો મિનિંગ એ થશે કે ચાઠું તો એનું એ જ રહેશે, કારણ કે એક જાતની ખામી થઈ ગઈ છે, સ્કાર થઈ ગયો છે એ જાતનો, પણ એ આગળ વધતું અટકી જશે. એનો મિનિંગ કે પછી 1માંથી 2 નહીં થાય, 2માંથી 3 નહીં થાય. ઘણી બધી વાર દર્દીઓને એવું થાય કે સાહેબ અમે દવા તો લીધેલી છે પણ આ દવા લીધા પછી આગળ કેમ આ ચાઠું કલર બદલાયો નથી, અથવા ક્લો હેન્ડ થઈ ગયો છે મને, અથવા મારે કોઈ ડિફોર્મિટી આવી થઈ ગઈ છે, તો એ ડિફોર્મિટી પાછી સુધરી તો ગઈ નથી. તો એકવાર જે ડિફોર્મિટી થઈ જાય, એકવાર જે ચાઠું થઈ જાય એ ફરી ક્યારેય સુધરતું નથી. એટલા માટે અમે એને રિલીઝ ફ્રોમ કંટ્રોલ અને રિલીઝ ફ્રોમ ટ્રીટમેન્ટ આપીએ છીએ. એટલે કે પોસીબેસિલરી હોય તો 6 મહિના અને મલ્ટીબેસિલરી હોય તો 1 વર્ષે આપણે દવા પૂરી કરીએ, એને રિલીઝ ફ્રોમ ટ્રીટમેન્ટ કરીએ છીએ. અને રિલીઝ ફ્રોમ કંટ્રોલ એટલે કે પોસી હોય તો 3 વર્ષે અને મલ્ટીબેસિલરી હોય તો 5 વર્ષે રિલીઝ ફ્રોમ કંટ્રોલ કરીએ છીએ. ત્યાં સુધી અમે ધ્યાન રાખીએ છીએ કે ભાઈ આ ચાઠું છે એની સાઇઝ વધી છે કે નહીં, 1માંથી વધી 2 થયા, 3 થયા છે, તો એનો મિનિંગ કે પછી દવા ચાલુ કરવી પડે ફરી, કારણ કે એની અંદર અફેક્ટિવ નથી. કદાચ એવું બી મિસડાયગ્નોસિસ થઈ ગયું હોય, પોસીબેસિલરીના મલ્ટીબેસિલરી હોય પણ ભૂલથી પોસી થઈ ગયું હોય તો પણ આવું થવાની શક્યતા છે. પણ હજી સુધી આવું ઘણા આપણા કહે છે કે રિલેપ્સનો કેસ અત્યાર સુધી જોવા મળ્યો નથી. અને એના માટે અમે વડોદરા જિલ્લાની અંદર એક એવી પ્રયાસ કર્યો કે ભાઈ જે 5 વર્ષ થઈ ગયા, રિલીઝ ફ્રોમ કંટ્રોલ પણ થઈ ગયા છે, તો આ રિલીઝ ફ્રોમ કંટ્રોલ થઈ ગયા છે તો એમાં શું જોવા મળશે આપણને, ચલો આપણે હવે એ લોકોને ચેક કરીએ. તો અમારી જોડે લગભગ 1573 દર્દીઓ એવા હતા છેલ્લા 5 વર્ષમાં કે જે લોકોને 5 વર્ષ થઈ ગયા છે, અમે રિલીઝ ફ્રોમ કંટ્રોલ કરી દીધેલા. એ લોકોનો સર્વે કરાયો તો એમાંથી ઘણા લોકો માઇગ્રેટ થઈ ગયા હતા, ઘણા લોકો એક્સપાયર થઈ ગયા હતા. તો 1404 વ્યક્તિ એવા મળ્યા કે જે લોકોને અમે હયાત હતા અને અમારા રીચમાં હતા, એટલે અમે એ લોકોની તપાસ કરાવડાવી. એમાંથી શંકાસ્પદ જોયા તો 334 કેસો એવા મળ્યા કે જેમાં શંકાસ્પદ હતા, કે એમાં અમને એવું લાગ્યું કે ચાઠું વધ્યું છે કે કર્યું. ચામડીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોડે અને બધા જોડે કન્ફર્મ કરાવડાયું તો એની અંદરથી 10 કેસ એવા મળ્યા કે જે લોકોને લેપ્રસી થયેલું હતું. એટલે કે ફરીવાર લેપ્રસી થયું એટલે પોસીબેસિલરી હતી તો મલ્ટીબેસિલરી થયું કે આવું થયું હતું. પણ એમાં એવું હતું કે એકને કોઈ વાર હાથ ઉપર થયું હોય તો પછી બીજા ભાગ પર થયું, એટલે ફરી ઇન્ફેક્શન, રીઇન્ફેક્શનનો કેસ હતો, રિલેપ્સનો એ નહોતો. પણ આ રીતે અમે 5 વર્ષમાં 1500 પેશન્ટો જોઈ એમની દવા, એટલે એનો મિનિંગ કે આ દવા પૂરેપૂરી સક્ષમ છે. એ 1500 દર્દીમાંથી ફક્ત 10 જ આપણને મળ્યા કે જે લોકોને ફરી ઇન્ફેક્શન થયું છે. એના અન્ય કારણો હતા, કારણ કે વ્યસન હોઈ શકે, સ્ટ્રેસ હોઈ શકે, ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ હોય, ખોરાક ના હોય, એના લીધે પણ આ બધું થયું હોય, ન્યુટ્રિશનના પ્રોબ્લેમ, માલ ન્યુટ્રિશનવાળા, તો પણ એને એટલે કે આ એક અમારો એક નવો ઇનોવેટિવ પ્રયાસ હતો આની અંદર. એ જ પ્રમાણે અમે જોયું કે જેલની અંદર અમારી જે સેન્ટ્રલ જેલ છે એની અંદર કેદીઓ હોય છે, લગભગ 1700થી ઉપર કેદીઓ એની અંદર હોય છે. એમાં બધા એવું તો હોય નહીં કે ખાલી વડોદરાના જ હોય, એમાં જે લોકોએ વડોદરામાં આવીને ગુના કર્યા હોય, બહારથી ટ્રાન્સફર થઈને આવ્યા હોય, તો એ બધા કેદીઓ હોય તો એની અંદરથી સાઉથના જે હોય એ પણ જિલ્લાના કેદી આવે, બિહાર, યુપી હોય એમાંથી પણ આવે. એટલે એવા પણ જે કેદી આવે કે જ્યાં આગળ લેપ્રસીનું પ્રમાણ બહુ જ વધારે છે, પ્રિવેલન્સ રેટ 1 કરતાં પણ વધારે છે. તો એ બધા જો દર્દીને આપણે કેદીઓને સારવાર ના કરીએ અથવા ડાયગ્નોસિસ ના થાય પહેલાં, તો પછી એમાંથી એ લોકો બીજાને ફેલાઈ શકે, કારણ કે એમાં તો ક્લોઝ કોન્ટેક્ટમાં એકબીજાના રહેવાનું હોય, જેલની અંદર જ હોય, બહાર જવાનું ના હોય, એક જ પેલું ચક્કર હોય એની અંદર લગભગ 70-80 જેટલા હોય. તો એ લોકોને અમે સર્વે કર્યો, એ લોકોને હેલ્થ એજ્યુકેશન આપ્યું, બીજા એના આરોગ્યના બીજા માટે પણ એ લોકોને હેલ્થ એજ્યુકેશન આપ્યું. અને એમાંથી અમે જોયું તો શંકાસ્પદ કેસો નીકળ્યા હતા અમારા 41 કેસો, પરંતુ સદનસીબે એક પણ કેસ પછી અમે ચામડીના ડૉક્ટરને લઈ ગયા અને એમની જોડે ત્યાં તપાસ કરાવડાવી તો 41માંથી એક પણ લેપ્રસીનો કેસ અમને મળ્યો નહીં. એટલે એક બહુ સારું કહેવાય. પરંતુ અમે લોકોને પછી હાઇજીન વિશે અને બધા વિશે કહ્યું કે ભાઈ આપણે આ રીતે સ્વચ્છતા રાખવી જોઈએ, અંગત સ્વચ્છતા રાખવી જોઈએ. અને વ્યસન કે એ બધા થયું તો જેલની અંદર તો વ્યસનથી દૂર જ હોય છે,
પણ એના લીધે બી બહાર નીકળ્યા પછી પણ જો એ લોકો લે તો પ્રોબ્લેમ ના થાય એટલા માટે એ લોકોને વ્યસન મુક્તિની ને એ બધી આપણે વાતો કરી. ખાસ વાત એ કરી કે ભાઈ રક્તપિત્તનું જે છે એની અંદર કઈ રીતે અવેરનેસ કરવાની ને કેટલી ગેરમાન્યતાઓ છે એ ગેરમાન્યતાઓ દૂર કરવાની છે એ માટે. અને એના માટે અમે નવીન જેટલી છે ને કેટલીક ઇનોવેટિવ આઈસી પણ કરી છે. તમને ઇનોવેટિવ આઈસીના ફોટોગ્રાફ્સ બતાવીએ છીએ. આની અંદર તમને જોવા મળે છે કે આ રીતે જે સેટકોમ જે સેટેલાઇટ કોમ્યુનિકેશન દ્વારા અમે દરેક ગામડાની અંદર દરેક સ્કૂલની અંદર અમારા દરેક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટની અંદર પહોંચીએ છીએ અને એ રીતે આરોગ્યની અંદર લેપ્રસી વિશે વાત કરી 4 સેટકોમ કર્યા છે. આજે અમારો આ 5મો સેટકોમ છે. એના દ્વારા પણ અમે આ રીતે બધી લોકોને કહ્યું અને લોકો સુધી આપણે આ લેપ્રસીની અવેરનેસ કર્યો છે. એ જ પ્રમાણે સ્કિન કેમ્પ કરીએ છીએ. અમે એક સરસ છત્રી બનાવી છે કે જેની અંદર બેસવાની પણ વ્યવસ્થા છે. તો દરેક જગ્યાએ જઈ અને જ્યાં આપણને મજૂરો હોય, જ્યાં બહારથી આવેલા મજૂરો હોય, પછી બહારથી માઇગ્રેશન પીપલ હોય, જ્યાં માલ ન્યુટ્રિશનનું પ્રમાણ વધારે હોય, આવા બધા એરિયાની અંદર આઈડેન્ટિફાઈ કરી એની અંદર સ્કિન કેમ્પ કરવામાં આવે છે. એટલે એમાં જો ઘણીવાર હાઇજીન પુઅર હોય એટલે બીજા બધા ચામડીના બી દર્દો હોય એની પણ સારવાર કરવામાં આવે. લેપ્રસીના શંકાસ્પદ શોધવામાં આવે, એની પણ આગળ જઈ રિફર કરી અને એને કન્ફર્મ ડાયગ્નોસિસ હોય તો પછી આપણે એને ટ્રીટમેન્ટ પર મૂકવામાં આવે છે. એ જ રીતે અમે શાળાની અંદર જઈએ છીએ, શાળાના બાળકોને શીખવાડીએ છીએ કે ભાઈ આમાં લેપ્રસી શું છે, એટલે રક્તપિત્ત શું છે, રક્તપિત્તની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે અને રક્તપિત્ત વિશે જે ખોટી માન્યતાઓ છે એ માન્યતાઓ દૂર કરવાની છે. એ જ રીતે આની અંદર અમે પપેટનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે પપેટના ઉપયોગથી લોકો આપણી સાથે વાત કરવા આવે છે. એ પપેટની અંદર હવે વાત કરીએ એટલે લોકોનું તરત જ પહેલાં પપેટ આવે એટલે તરત ટોળું થઈ જાય અને પપેટના માધ્યમથી બાળકોને અને વડીલોને અમે જ્ઞાન આપીએ છીએ કે ભાઈ રક્તપિત્ત એક ચેપી રોગ છે અને એ પાપ કે શ્રાપનું ફળ નથી. એટલે એના વિશેની જે મીથ છે એ બધી મીથ અમે એ લોકો દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ. એ જ પ્રમાણે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી, આની અંદર તમે જુઓ છો કે આના જે જમણા હાથની આંગળીઓ છે એ આંગળીઓ વળી ગઈ હતી અને બહારની એ વ્યક્તિ હતી ને અહીંયા આવ્યો ત્યારે એને આ બધું થઈ ગયું હતું. આપણે સારવાર પૂરી કરી. એકવાર રક્તપિત્તની સારવાર પૂરી થઈ જાય, એ સારવાર પૂરી થયા બાદ જ એને આ ઓપરેશન કરી શકાય. પણ આ ઓપરેશન કરવાથી એ રક્તપિત્તના દર્દીને 80% જેટલી રિકવરી આવી જાય છે. સાથે સાથે અમે 8,000 રૂપિયા રક્તપિત્તના દર્દીને આપીએ છીએ, કારણ કે એને જો હોસ્પિટલમાં રહેવું પડે, એટલો ટાઈમે નોકરી ના કરી શકે, એવું બધું થાય તો એના માટે આ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરીએ છીએ. ગુજરાત એ દેશનું એવું પાયોનિયર સ્ટેટ છે કે એની અંદર આપણે વડોદરાની અંદર જ આપણે આ રીતે કરતા હતા રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીને. એમાં 100 વર્ષ સુધી સતત ચાલતા હતા. પણ અત્યારે આ જેમ કીધું ને કે મલ્ટી ડ્રગ થેરેપી આવી ગઈ છે, એની એટલી ઇફેક્ટિવ છે. અને બીજું કે આપણા સ્ટાફવાળા જે શોધવામાં આવે છે તો જલ્દી શોધી લેવામાં આવે છે અને એને ટ્રીટમેન્ટ પર મૂકી દેવામાં આવે છે. એના લીધે હવે આપણને આખા વર્ષની અંદર માંડ 2-5 આવા કેસો મળે છે કે જેમાં આપણે ડિફોર્મિટી હોય, બાકી ડિફોર્મિટી જોવા મળતી નથી. હવે જે આપણે વાત કરવાના છીએ આજે સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન, જે ખરેખર આપણે રક્તપિત્ત જાગૃતિ અભિયાન જે દર વખતે શરૂ કરવામાં આવે છે એ 30મી છે. આપણે જોયું કે 30મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે. 30/1/2017 એ પહેલીવાર સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 30મી તારીખ આપણે બધાને યાદ હશે કે એક શહીદ દિન છે અને ગાંધીજી નિર્વાણ દિન છે. ગાંધીજીએ એક પરચેન્દ્રુ શાસ્ત્રી કરીને એક વ્યક્તિ હતા કે જે બહુ વિદ્વાન વ્યક્તિ હતા, પણ એમને રક્તપિત્તનો રોગ થયો હતો અને રક્તપિત્ત એ જમાનામાં તો એમાં બધી બહુ બધી મીથ હતી, તો એમની કોઈ સારવાર પણ કરતા નહોતા. તો ગાંધીજીએ પોતે એમની સારવાર કરી હતી અને એમને કહ્યું હતું કે લાવો ભાઈ કોટન લાવો. જેલની અંદર હતા ત્યારે પણ સારવાર કરી અને એમને કોટનથી બધું સાફ કરે. એ વખતે તો એમને જે બધા એ થયા હતા, ચાઠા પડી ગયા હતા, એની અંદર ભાઠા બી પડી ગયા હતા, એની અંદર બી પરું નીકળતું હતું. તો ગાંધીજીએ પોતે સ્વહસ્તે એ બધું સાફ કર્યું. એ વખતે એવું હતું કે સ્પર્શથી ફેલાશે તો તમને થશે આવું, પણ ગાંધીજીએ એવું કીધું કે જો કોઈ પણ વ્યક્તિ રક્તપિત્તના દર્દી પ્રત્યે કોઈ કરુણા ના રાખે તો હૃદયશૂન્ય માણસ કહેવાય અને મારે એની સારવાર કરવી જ જોઈએ. પછી તો એમને જ્યારે જેલમાંથી અંગ્રેજોએ છોડ્યા ત્યારે એમને પછી વિનોબા ભાવેજીના આશ્રમમાં રાખ્યા. ત્યાં પણ ગાંધીજીએ એમની સેવા કરી હતી અને રક્તપિત્ત વિશે એક બહુ પોઝિટિવ સંદેશ આપ્યો હતો. એટલે ગાંધી નિર્વાણ દિનથી આપણે 13 દિવસ સુધી આપણે આ એક કેમ્પેઇન ચાલુ કરીએ છીએ અને 15 દિવસનો ટોટલ પીરિયડ હોય છે. 30મી તારીખે આપણે અવેરનેસ કરીએ છીએ અને પછી વિવિધ પ્રોગ્રામો આપણે કરીએ છીએ જેની અંદર. અને રક્તપિત્ત જાગૃતિની અંદર તમને બીજી એક વસ્તુ કરીએ કે આ 2016-17થી સરકારે લાંબા ગાળાની સ્ટ્રેટેજી બનાવી. એમાં લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન કરવામાં આવતા હતા કે જ્યાં આગળ વધારે પડતા લેપ્રસીના દર્દી હોય, પ્રિવેલન્સ રેટ વધારે હોય, ત્યાં આગળ આ રીતે એનું ડિટેક્શન કેમ્પેઇન કરવામાં આવે. કેમ્પેઇન મૂડની અંદર કામગીરી કરવામાં આવે. પછી ત્યાં આગળ કેસ મળે ત્યાં આગળ ફોકલ લેપ્રસી કેમ્પેઇન કરવામાં આવે કે એ બધા વિસ્તાર છે તેના 50 ઘરની આજુબાજુ બી આપણે સર્વે કરીને બધી કામ કરતા હતા. રિંગ સર્વે પણ કરવામાં આવતા હતા. પછી હાર્ડ ટુ રીચ એરિયા હોય કે જ્યાં આગળ એવો એરિયા હોય કે જ્યાં આગળ ત્યાં જવાની સગવડ બરોબર ના હોય, ત્યાં એ લોકોને આરોગ્ય ફેસિલિટી એ લોકો માટે દૂર હોય, ત્યાં આગળ કંઈ ચોમાસાની અંદર પાણી ભરાઈ જતું હોય, રસ્તાઓ થઈ ગયા હોય, તો એવા એરિયા માટે અમે સ્પેસિફિકલી એક પ્લાન બનાવી અને ત્યાં આગળ પણ સ્ક્રીનિંગ કરાવીએ છીએ. એક્ટિવ કેસ ડિટેક્શન અમે કરાવીએ છીએ. આશાબેઝ સર્વેલન્સ પણ આની અંદર અમે કરાવવામાં આવે છે. એટલે આ રીતે અલગ અલગ વસ્તુ આપણે કરતા હોય છે.
હવે આપણે જે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન જે સ્પર્શની વાત કરીએ છીએ રક્તપિત્ત જાગૃતિ અભિયાન એની વાત કરીએ તો રક્તપિત્ત જાગૃતિ અભિયાનની અંદર જે આપણે વાત કરવાનું છે કે કેમ કરવાનું છે તો અત્યારે સમુદાય એટલે કે આપણા સમાજની અંદર જાગૃતિનો હજી બી અભાવ છે. ઘણા બધા લોકોને હજી ઘણા બધાને આપણે પૂછીએ ને રક્તપિત્ત કઈ રીતે ફેલાય છે તો અડવાથી ફેલાય છે. એટલા માટે 2017થી સરકારે ભારત સરકારે આખા દેશની અંદર આ કેમ્પેઇન ચાલુ કર્યું અને એની અંદર આપણે શું કરવાનું છે તો એની અંદર આપણે પહેલાંના દિવસે આપણે જે કરવાનું છે રેલીથી માંડી અને બધા પ્રોગ્રામ એટલે એને સ્ટેક હોલ્ડર્સે હોય જેના એના માટે આપણે બધાને જાણકારી કરવાની છે. તો એ આપણે જ્યારે જોવામાં આવ્યું કે ભાઈ જેટલા આપણને જો કેસ જોવા મળે છે તો આપણને જો આપણે સારી રીતે તપાસ કરતા હોય સ્ક્રીનિંગ કરતા હોય તો આપણને પોસીબેસિલરી જોવા મળે. એટલે સરકારે એવો રેશિયો છે કે 40% આપણને મલ્ટીબેસિલરી જોવા મળે પણ 60% પોસીબેસિલરી જોવા મળે. જ્યારે ફિલ્ડની અંદર જોવામાં અને જો તરત આપણે કેસ શોધતા હોય તો પછી એમાં ડિફોર્મિટી આપણને ફિલ્ડમાં જોવા ના મળતી હોય. પણ આમાં જોવા મળ્યું કે સમુદાયમાં બનતા રક્તપિત્તના કેસો શોધવાની ક્ષમતા આપણને ઓછી છે. જે આપણા જે કેસ શોધાય છે અને જેટલું ઇન્ફેક્શન ફેલાય છે એ બંનેનો મેચ થતો નહોતો. એટલા માટે જાગૃતિ ફેલાવવાની જરૂર પડી કે ભાઈ આ ડિફોર્મિટી આવી જ ના જોઈએ. મલ્ટીબેસિલરી 40%થી ઓછા જ કેસ હોવા જોઈએ. એટલા માટે એ જોયું કે સમુદાયની અંદર છુપાયેલા રક્તપિત્તના કેસો તો છે જ તો એ કેસને હવે શોધવા માટે આપણે આ કરવાનું છે. પણ એ કેસો કેમ છુપાયેલા રહે છે? કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ એમ કે મને ખાંસી થઈ છે, શરદી થઈ છે, તાવ આવ્યો છે, કોઈ પણ રોગ થયો હોય તો તરત તો ડૉક્ટર જોડે સારવાર લેવા જાય છે. તો રક્તપિત્તની અંદર કેમ એ લોકો સારવાર લેવા જતા નથી? તો છુપાયેલા કેસોનું મુખ્ય કારણ એ છે કે આની અંદર સ્ટિગ્મા એટલે કે કલંક અને ભેદભાવ ડિસ્ક્રિમિનેશન બંને સંકળાયેલું છે. એટલે કોઈ પણ વ્યક્તિને જો રક્તપિત્ત થયો હોય તો એની સાથે સમાજ કલંક રીતે જાણે કલંકો એ રીતે બિહેવ કરે છે. એની જોડે રક્તપિત્તને ભેદભાવ થાય છે અને ભેદભાવ અને બંને જે દૂર કરવાનું કારણ છે એ આપણે એના માટે આ અવેરનેસ કેમ્પેઇન આપણે ચલાવવામાં આવે છે. અને એના કારણે જે ભેદભાવ છે એના કારણે લોકો સામેથી આવતા જ નથી, દવાખાને જાય જ નહીં. મને ચાઠું છે, બરડામાં છે, શું વાંધો છે, તો મોટું થશે વધશે તો થઈ જ નહીં તો પછી મારા ત્યાં આવું થશે, મને જો ડિસ્ક્રિમિનેશન થશે એ બધી વાત કરે છે. સ્પર્શની અંદર આપણે એક જ મુદ્દો મૂકવાનો છે કે વહેલી ડાયગ્નોસિસ કરીએ, વહેલું શોધ કરીએ, અર્લી ડાયગ્નોસિસ કરીએ. જેના કારણે પોસીબેસિલરી એટલે કે એને 1 થી 5 ચાઠા હોય ત્યારે જ આપણે એને શોધી લઈએ. 6 મહિનાની દવામાં એ પૂરું થઈ જાય. એનાથી વધારે થાય તો મલ્ટીબેસિલરી 1 વર્ષ પણ એને ચેતાતંતુ ઇન્વોલ્વ ના થાય, એના લીધે એને ડિફોર્મિટી ના થાય એટલે એને કરેક્ટિવ સર્જરી કરાવવાની જરૂર ના પડે. એના માટે આપણે આ કેમ્પેઇન ચલાવવામાં આવે છે. આ કેમ્પેઇનના લીધે રક્તપિત્તથી અસરગ્રસ્ત વ્યક્તિ હશે, જે રક્તપિત્તનો રોગી હશે, એને કલંક અને ભેદભાવ પર અસર કરશે. એ આપણા સમાજનું આપણે એને એક્સેપ્ટન્સ મળી રહેશે, કલંક અને ભેદભાવ દૂર થશે. અને એટલા માટે તો આપણે આ વખતેનું સૂત્ર આપેલું છે, ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઇતિહાસ બનાવીએ. આ આપણું સૂત્ર છે. હવે આપણે એમ વિચારીએ કે આપણે આ એક કરીએ છીએ તો જાગૃતિ કેમ્પેઇનમાં કરવાના શું છે આપણે? તો પહેલું છે સ્લેક અને ગ્રામસભા દરમિયાન સમુદાય અને કુટુંબ જાગૃતિનું નિર્ણય કરવું. એટલે કે આ સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન છે એ દરમિયાન અને 30 તારીખે આપણે ગ્રામસભા કરીએ છીએ. ગ્રામસભા એટલે આપ સર્વેને ખબર છે કે રેવન્યુ વિલેજ હોય એની અંદર સરપંચ હોય અને સરપંચની અંદર આપણે બધા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પંચાયતના. તો અમે 30 તારીખે જે હોય ગાંધી નિર્વાણ દિને આખા ગુજરાતમાં આખા દેશની અંદર તમામ રૂરલ એટલે ગામડાની અંદર જે દરેક જગ્યાએ ગ્રામસભા કરવી. એટલે સરપંચશ્રીને બોલાવવાના. સરપંચ આપણે કલેક્ટર સાહેબને એ ગ્રામસભાની આપણે આગળ બી ચર્ચા કરીશું પણ એની અંદર કલેક્ટર સાહેબનો મેસેજ આવશે, સરપંચશ્રીનો મેસેજ આવશે અને લોકોમાં જે માન્યતા ફેલાવવાની કે ભાઈ રક્તપિત્ત છે એ ચેપી રોગ છે, જંતુજન્ય રોગ છે. બીજી વસ્તુ એની સારવાર ઉપલબ્ધ છે. જો સારવાર કરાવવામાં આવે તો એ તમે કોઈપણ જાતનું ચાઠું છે એ આગળ વધતું અટકી જાય છે. એનાથી ડિફોર્મિટી થતી નથી, એનાથી કુટુંબથી દૂર જવાની કોઈ જરૂર નથી અને આમાં કોઈ પાપ સાપ કે એવું કોઈ ફળ નથી, કોઈ ધાર્મિક લાગણી કે એવું કોઈ જોડાયેલી નથી. એ રીતને એલા કલંક નથી, ભેદભાવ નથી. એ આપણે એને PRI એટલે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી એટલે કે પછી ગ્રામસભા, પછી તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ હોય કે પછી જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ હોય, આપણા માનનીય ધારાસભ્યશ્રીઓ હોય, માનનીય સંસદ સભ્યશ્રી હોય, એ બધાના દ્વારા આપણે સમાજમાં જાગૃતિ કરીએ છીએ. કારણ કે આ આપણા ઓપિનિયન લીડર છે. એ લોકો કે એનું આપણે સમાજ પર વજન પડે છે, લોકો પર એનું વજન પડે છે એટલે લોકો એ માનતા થાય છે એ કરીએ છીએ. બીજી વસ્તુ તમામ હિતધારકો સાથે સંકલન એટલે કે તમામ સ્ટેક હોલ્ડર્સ હોય એટલે કે આપણી આશાબેન હોય, આપણો દર્દી હોય, પછી આપણા મેડિકલ ઓફિસર છે, આપણા જે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ છે, એનાથી લઈને તજજ્ઞો સુધી, આપણા પોલિસી મેકર સુધી એ બધા સાથે સંકલન કરી અને આ કામગીરી કરવામાં આવે છે. એટલે કે ફિલ્ડ લેવલે શું કરવું, ફિલ્ડ લેવલે કઈ વસ્તુની જરૂર છે,
પોલિસી મેકર્સને શું જરૂર છે, કારણ કે એમાં ડેટાની જરૂર પડે તો એ ડેટા રિસોર્સિસ બધી વાત છે. જિલ્લાના કક્ષાના અધિકારીએ મોનિટરિંગ સુપરવિઝનને નીચે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ બધી કામગીરી છે એ આની અંદર કરાવવા માટે. અને 15 દિવસ એટલે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી, 30, 31 અને 13 દિવસ ફેબ્રુઆરીને એમ કરીને 15 દિવસ માટે આપણે આ જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ. આ જાગૃતિ અભિયાનની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, પણ એ બધાનો ઉદ્દેશ એક જ છે કે રક્તપિત્તનું જલ્દીથી શોધ થાય, એટલે દર્દી જલ્દીથી આઈડેન્ટિફિકેશન થાય, એનું ડાયગ્નોસિસ થઈ જાય અને તરત પછી એને સારવાર પર મૂકવામાં આવે, જેના લીધે ડિફોર્મિટી ના થાય અને સમાજની અંદરથી જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે એ બધી ગેરમાન્યતાઓ દૂર થાય. આની મુખ્ય વ્યૂહરચના જે કહીએ આપણે, સ્ટ્રેટેજી કહીએ કે આપણે કોઈપણ પ્રોગ્રામ જે સક્સેસ બનાવવો હોય તેની સ્ટ્રેટેજી અગત્યની છે. તો VHSNC એટલે ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ, જેનું કામ એ છે કે ગામની અંદર આરોગ્ય જળવાઈ રહે, સેનિટેશન એટલે કે સ્વચ્છતા રહે, અને ન્યુટ્રિશનની વાત હોય તો ન્યુટ્રિશન રિલેટેડ આ બધા કામગીરી કરે છે. તો આપણે VHNCની આ 15 દિવસો દરમિયાન VHNCની મિટિંગ કરવામાં આવે છે. દાખલા તરીકે વડોદરાની અંદર વાત કરીએ તો 700થી વધારે આ VHNC છે. તો આ તમામ VHSNCની આપણે મિટિંગો કરીશું. એની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટના સભ્યો હોય છે, ગામડાના લોકો હોય છે, તો એ લોકો એની વાત કરશે અને રક્તપિત્ત વિશે લોકજાગૃતિ ફેલાવશે. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન, આપણે જ્યારે આ જે સેટકોમ કરીએ છીએ માસ કોમ્યુનિકેશન કહેવાય. આપણે જે હોર્ડિંગ લગાવીએ છીએ, બેનર છે, ટીવીમાં એડવર્ટાઇઝ છે, માસ કોમ્યુનિકેશન કરીએ છીએ, પણ એ એક તરફી હોય છે. એમાં શું થાય કે એ લોકો સાંભળે છે, પણ એ લોકોનો જે મગજમાં ઉદ્ભવતા પ્રશ્નો હોય તો એના માટે અમે લોકો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એટલે કે આંતરવ્યક્તિત્વ સંચાર, સમપરામર્શ પર ભાર મૂકીએ છીએ અને 1 to 1 અમે આની અંદર જે ધ્યાન છે ને એ કેન્દ્રિત કરીએ છીએ. એ આની એક મેઇન સ્ટ્રેટેજી છે. રક્તપિત્તને નાબૂદીને ટેકો આપવા પંચાયતી રાજ સંસ્થા છે, PRIની જે મેં વાત કરી, એ લોકોની અંદર જાગૃતતા, પહેલાં એ લોકોને અમે બધી માહિતી આપીએ, એ લોકોમાં અવેરનેસ કરીએ અને એ લોકો થ્રુ સમાજની અંદર અવેરનેસ થાય. પછી જે હાઈ રિસ્ક એપ્રોચ છે કે દાખલા તરીકે અમુક GIDC એરિયા છે, અમુક ઇન્ડસ્ટ્રીઝ છે કે જેની અંદર બહારથી પરપ્રાંતીય મજૂરો આવે છે, જે પરપ્રાંત એટલે અને અથવા સાઉથમાંથી, આપણા સાઉથના જિલ્લાઓમાંથી, કે જ્યાં રક્તપિત્તનું પ્રમાણ બહુ વધારે છે, તો એ લોકો એમની સાથે ચેપ લઈને આવ્યા હોય તો અને એ બીજાને ફેલાઈ શકે. મારામાં ઇમ્યુનિટી વધારે હોય તો મારી અંદર જે બેક્ટેરિયા છે એ મને રોગ પ્રોડ્યુસ ના કરી શકે, તો પણ હું મારા શ્વાસોશ્વાસમાંથી એ બીજાને તો કરી શકે ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન. એટલા માટે આપણે આ રીતે હાઈ રિસ્ક એપ્રોચ માટે આપણે ગ્રામસભા બોલાવીએ છીએ. અમને કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ છે, તમારા આટલા વિસ્તારની અંદર છે, ત્યાં GIDC છે, ત્યાં પરપ્રાંતીય મજૂર આવે છે, ઘણા લોકો એકલા રહેતા હોય છે, એમાં માલ ન્યુટ્રિશનનું પ્રમાણ વધારે હોય, કારણ કે જાતે રાંધીને ખાતા હોય, મોટાભાગે જેન્ટ્સ બધા રહેતા હોય, એ લોકોની જે રહેવાની એ હોય તો એકાદ રૂમની અંદર 3, 4, 5 જણ રહેતા હોય તો ક્રાઉડીનેસને હોય એટલે એરબોર્ન ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય. તો એ લોકોને હાઈ રિસ્ક એપ્રોચમાં આપણે કઈ રીતે એને ટેકલ કરવું એની પણ વાત કરીએ છીએ. અને બીજું છે સંદેશામાં સાતત્ય જાળવવું. આ બહુ જ અગત્યની વસ્તુ છે કે આપણે જે મેસેજ આપીએ છીએ એ જે મેસેજ પાસ થાય છે એ નીચેના લોકોની સમજમાં આવવો જોઈએ અને સતત એક જ જાતનો જવો જોઈએ. આપણે છે કે રક્તપિત્ત છે એ ચેપી રોગ છે, એ એક અમારો મેસેજ ક્લિયર કટ છે. જંતુ દ્વારા ફેલાય છે, જે રીતે TBના જંતુ માઇકોબેક્ટેરિયમ છે એ રીતે અમારા બી માઇકોબેક્ટેરિયમ લેપ્રાઈ છે, એ જાતના જ જંતુ છે, થોડા અલગ છે પણ એની સ્પેસીસ માઇકોબેક્ટેરિયમ છે. પછી એ જે જંતુ દંડાણુ જે કહે છે એમ, પણ એ જે જંતુ છે એનાથી ફેલાય છે. કોઈ પાપ સાપ કે એનું ફળ નથી. અને બીજી વસ્તુ દવાથી મટી જાય છે, કોઈપણ જાતની ડિફોર્મિટી આવતી નથી. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ રોગ છે એની સારવાર તમામ સરકારી દવાખાનામાં વિના મૂલ્યે મળે છે. તમે નજીકના PHCમાં જજો, નજીકના CHCમાં જજો, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જજો કે મોટી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં જશો કે અમારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જોડે જશો, પણ આની સારવાર ત્યાં આગળ ઉપલબ્ધ છે. એટલે આની આખી આપણી જે વ્યૂહરચના છે એમાં આપણે નીચેના ગ્રામ લેવલથી શરૂ કરી અને ઉપરના ટોપ સુધી એ બધા રીતે કરીએ છીએ. બધાનો સપોર્ટ પણ લઈએ છીએ. કારણ શું છે કે જો ડાયગ્નોસિસ કરવું છે તો એ નીચેના લેવલથી થશે, મલ્ટીપર્પઝ વર્કર દ્વારા થશે, આપણા CHO છે, PHC છે, CHC છે, એની અંદર થશે. પણ કદાચ એની અંદર જો ડિફોર્મિટી આવી ગઈ, લેટ ડાયગ્નોસિસ થયું હશે તો એના માટે આપણે મેડિકલ કોલેજનો સપોર્ટ લઈએ છીએ. તો એ પણ એ કરીએ છીએ. એટલે આપણે છે એક બધાને કરીએ છીએ. પછી આપણે એનો આયોજન તબક્કો કે એમાં કઈ રીતે પ્લાનિંગ કરીએ છીએ. તો જિલ્લા કોઓર્ડિનેશન કમિટી એટલે જિલ્લાના જેટલા અમે કલેક્ટર સાહેબ હોય, કલેક્ટર સાહેબના નોડલ હોય તો જિલ્લાના, તો કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, પછી એ જ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, દાખલા તરીકે સમાજ કલ્યાણ વિભાગ છે, એ બધાના પ્રતિનિધિઓ એની જિલ્લા કોઓર્ડિનેશન કમિટી મિટિંગ કરેલી હોય છે. અને એ કમિટી મિટિંગની અંદર બધી ચર્ચા થાય કે દાખલા તરીકે વડોદરાની વાત કરીએ તો વડોદરા જિલ્લાની અંદર હાઈ રિસ્ક કેટલા ગ્રુપ છે, આપણા કેટલો સ્ટાફ છે, કેટલા દર્દીઓ છે, એમાંથી
મોસી બેસિલરી કેટલા છે, મલ્ટી બેસિલરી કેટલા છે કે જે લોકો રોગ ફેલાવવા સક્ષમ છે, ચાઇલ્ડ કેસ ક્યાં નીકળ્યા છે કે જેની અંદર આપણે વધારે ધ્યાન આપવાની જરૂર છે, કયો વિસ્તાર એવો છે કે જેની અંદર માઇગ્રેશન વધારે થાય છે, સાઉથના જિલ્લામાંથી આવે છે, પેલા જિલ્લામાંથી આવે છે કે બીજા તાલુકાઓમાંથી એવા જમાંથી આવે છે કે જ્યાં આનું પ્રમાણ વધારે છે, તો એની પર આપણે કઈ સ્ટ્રેટેજી અપનાવીશું. બાળકોના નીકળ્યા છે તો એમાં ઓપન સોર્સ ઇન્ફેક્શન હશે તો એ લોકો માટે કઈ રીતે કરીશું. પછી ઘણીવાર એવું હોય કે લો સોશિયો ઇકોનોમિક હોય, ઘણા લોકોની ધાર્મિક માન્યતાઓ દ્રઢ હોય તો એના માટે કઈ સ્ટ્રેટેજી બનાવીશું. પછી આની અંદર જે આપણે સપોર્ટ લેવાનો છે તો આપણા જિલ્લાની અંદર કેટલા આપણા ઓપિનિયન લીડર્સ છે, કેટલા ધાર્મિક વડાઓ છે, કેટલા રાજકીય નેતાઓ છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ, એ બધું આ જિલ્લા કોઓર્ડિનેશન કમિટી મિટિંગ નક્કી કરે છે. એની અંદર માઇક્રો પ્લાનિંગ આપણે નક્કી કરીએ છીએ, એની અંદર અમે આઈસી મટીરિયલ નક્કી કરીએ છીએ, બે પોસ્ટર બેનર બધું કરીએ છીએ. એ પ્રકારની બધી જે વસ્તુઓ થાય એ જિલ્લા કોઓર્ડિનેશન કમિટી મિટિંગની અંદર થાય છે. માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી છે એમને બહુ જ સારું ઇનપુટ આપે છે અને એ પ્રમાણે આખો પ્રોગ્રામ થાય છે. એ જ પ્રમાણે આ મિટિંગ થાય પછી દરેક તાલુકાની અંદર કોઓર્ડિનેશન કમિટી થાય, મિટિંગ થાય, એમાં પ્રાંત ઓફિસર સાહેબ અથવા ટીડીઓ શ્રી હોય એ લોકો એને લીડ કરે છે. એની અંદર પણ બધા વિવિધ ડિપાર્ટમેન્ટના સંકલન હોય એટલે દરેક વિભાગ પોતાના સંકલનથી કરી અને તાલુકાની અંદર એવું જોવે કે ક્યાં આગળ આપણે વધારે ભાર મૂકવાની જરૂર છે, આપણી પાસે ભૂતકાળમાં કયા ડિફોર્મિટીવાળા કેસ કયા વિસ્તારમાંથી મળ્યા છે, કયા વિસ્તારમાંથી કેસ નથી મળ્યા, કયા વિસ્તારનું સર્વેલન્સ ઓછું છે. આ બધી જે મિટિંગ થાય છે એ બધી મિટિંગનો આયોજનનો તબક્કો છે એ આપણે આ રીતે નક્કી કરવામાં આવે છે. એ પ્રમાણે આપણે પછી પીએચસીના ડૉક્ટરને એ બધાની આપણે મિટિંગ કરીએ છીએ અને સીએચસીના મેડિકલ ઓફિસર, સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટને ટ્રેનિંગ આપીએ છીએ કે ભાઈ આ આખી જે ટ્રેનિંગ છે એ ટેકનિકલ ટ્રેનિંગ આપીએ છીએ કે હાઉ ટુ આઈડેન્ટિફાય, હાઉ ટુ સસ્પેક્ટ, હાઉ ટુ આઈડેન્ટિફાય, હાઉ ટુ ડાયગ્નોસિસ, એટલે કઈ રીતે શંકાસ્પદ શોધવો, કઈ રીતે એને ડાયગ્નોસિસ કરવું એટલે નિદાન કરવું, કઈ રીતે એની દવા અપાવી, કઈ રીતે એને જો કોઈ ડિફોર્મિટી કે એવું થઈ ગયેલું હોય તો પછી એને કઈ રીતે એ આપવું, કોઈ અલ્સર હોય તો એને અલ્સર કીટ અપાવી, એના ચામડીના એટલે પગની અંદર જો એને અલ્સર થઈ ગયેલું હોય કે એવું બધું થઈ ગયું હોય કે એને ચાઠું પેલું પડી ગયું હોય, બહેરું થઈ ગયું હોય તો એને MCR એટલે માઇક્રોસેલ્યુલર રબર શૂઝ આપવાના હોય છે તો એ આપવાનું થાય. પછી દરેક જગ્યાએ લાયઝન ઓફિસર બી નામે આવે છે તો લાયઝન ઓફિસર આપણે જે છે એ લાયઝન ઓફિસરને પણ આપણે વાત કરીએ છીએ. લાયઝન ઓફિસર આપણા બીજા નોન ટેકનિકલ મેડિકલ સિવાયના પણ હોય છે તો અમે એ લોકોને સેન્સિટાઇઝ કરીએ છીએ કે તમે ફિલ્ડની અંદર જાઓ તો તમે આટલું સુપરવાઇઝર કરજો. એ જ રીતે તમામ તાલુકા આરોગ્ય અધિકારીની પણ મિટિંગ થઈ અને વહીવટી આખી એ કરીએ છીએ. આનો મુખ્ય આપણે જે કરવા માંગીએ છીએ એમાં એક જ છે કે જે એની અંદર ડિસ્ક્રિમિનેશન અને સ્ટિગ્મા છે, જે ભેદભાવ છે, જાગૃતિ આપણે એ જ ફેલાવવાની છે કે આ ડિસ્ક્રિમિનેશન અને સ્ટિગ્મા દૂર થાય તો લોકો જેમ બીજા રોગ થાય છે અને સારવાર લેવા માટે આવે છે એમ આની અંદર પણ સારવાર લેવા માટે આવે. હવે આ સ્ટિગ્મા એટલે કે કલંક અને ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ શું છે, આપણને આ ફિલ્ડની અંદર આવું ક્યાં જોવા મળે છે? કારણ કે ઘણીવાર સિટી એરિયામાંથી આપણે રહેતા હોય તો આપણને એમ થાય કે આવું ડિસ્ક્રિમિનેશન હશે, પણ જ્યારે તમે રક્તપિત્તના દર્દીની જોડે જાઓ, જે ફિલ્ડની અંદર જાઓ, ગામડાની અંદર જાઓ, ત્યારે તમને જોવા મળે કે આ લોકોની સાથે કેટલો ભેદભાવ થઈ શકે છે, કેટલો ભેદભાવ થાય છે. એમાં પણ ખાસ કરીને પ્રાઇવેટ નોકરીમાં હોય કે પ્રાઇવેટ ધંધો કે એવું કંઈ કરતો હોય કે ફેરી કરતા હોય એવા લોકોમાં તો આનું પ્રમાણ બહુ જોવા મળે છે. એટલે અમારી સાથે ડૉક્ટર સ્ટેફી એન્થની છે કે જે આની અંદર ફિલ્ડની અંદર કામગીરી કરે છે. એટલે સ્ટેફી હવે આપણને આ કલંક અને ડિસ્ક્રિમિનેશન વિશે વાત કરશે. નમસ્કાર મિત્રો, મારું નામ સ્ટેફી એન્થની છે. હું લેપ્રેસ ડિપાર્ટમેન્ટમાંથી તમારી સાથે આજે વાત કરી રહી છું. જ્યારે હું ફિલ્ડમાં જાઉં છું ત્યારે મને કલંક અને ભેદભાવને લગતા રક્તપિત્તના દર્દીઓ સાથે કેવી રીતના ભેદભાવ થઈ રહ્યા છે તેના વિશેના મારા અનુભવો આજે હું તમારી સાથે શેર કરીશ. તો સૌપ્રથમ આપણે જે સ્ટિગ્મા એટલે કે કલંક, લાંછન શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ તે અને ભેદભાવ, રક્તપિત્તવાળા દર્દીઓ જ્યારે સમાજમાં રહે છે ત્યારે સમાજમાં તેમને આ બધી પરિસ્થિતિનો ઘણો સામનો કરવો પડતો હોય છે. તો આપણે શરૂઆત કરીએ કે તેમને કેવા પ્રકારના ભેદભાવો થાય છે. તો સૌ પ્રથમ તેમને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. તો સામાજિક ભેદભાવની વાત કરીએ તો તેમને વ્યક્તિ એક સામાજિક પ્રાણી છે. તેને સમાજમાં આવતા દરેક વ્યવહાર છે, દરેક પ્રસંગો છે તેની અંદરથી તેમને બાયકાત કરવામાં આવે છે. સૌપ્રથમ વાત કરીએ તો જે લગ્ન પ્રસંગ હોય છે તો વ્યક્તિને જો રક્તપિત્ત થયો હોય તો તેના લગ્ન જીવનની અંદર તકલીફ ઊભી થાય છે. સગાઈ થઈ હોય તો સગાઈ તૂટી જાય છે. લગ્ન થયું હોય તો તેના છૂટાછેડામાં પરિણમે છે. જો વ્યક્તિને રક્તપિત્ત થયો હોય તો તેમના પરિવારજનોને કોઈ બીજા સામાજિક પ્રસંગોમાં તેમને આમંત્રણ આપવામાં આવતું નથી, તેમને બોલાવવામાં આવતા નથી. સામાજિક પ્રસંગોમાં પણ તેમને જો આમંત્રણ મળ્યું હોય તો તેમને બધાથી અળગા ઊભા રાખવામાં આવે છે. તો સામાજિક દ્રષ્ટિએ આ રક્તપિત્તવાળા વ્યક્તિઓને ખૂબ જ તકલીફ ઊભી થાય છે. તેની સાથે આપણે વાત કરીએ તો બીજા ભેદભાવમાં આર્થિક ભેદભાવ. આવો વ્યક્તિ જે છે કે જે રક્તપિત્તવાળો વ્યક્તિ છે તેને નોકરી મેળવવામાં ખૂબ તકલીફ ઊભી થાય છે. જ્યારે ઇન્ટરવ્યૂ માટે જાય છે ત્યારે ઇન્ટરવ્યૂમાં જો તેના શરીર પર ચાઠા કે એવું કંઈ દેખાતું હોય તો આ વ્યક્તિને જ્યારે નોકરી માટે જાય તો તે વખતે
તેને ઇન્ટરવ્યૂમાં અળગો ઊભો રાખે છે, તેને ઇન્ટરવ્યૂમાં તેનું સિલેક્શન થતું નથી. તેની સાથે જો નોકરી મેળવ્યા પછી તેને રક્તપિત્ત થયો હોય તો પ્રાઇવેટ સેક્ટરની અંદર તેને નોકરી પર માનસિક ત્રાસ આપી અને તેને નોકરીમાં છોડવા માટે મજબૂર કરવામાં આવે છે, કાં તો પછી તેને નોકરી પરથી કાઢી બી મૂકવામાં આવે છે. ત્રીજી વાત કરીએ તો દુકાન કે ધંધો લઈને જો બેઠા હોય તો દુકાન કે ધંધો લઈને બેઠા હોય ત્યારે પણ આ વસ્તુનો તેમને સામનો કરવો પડે છે કે વ્યક્તિને જ્યારે દુકાન પર વેચવા બેસે ત્યારે લોકો તેનો અપિયરન્સ જોઈને, ફિઝિકલ અપિયરન્સ જોઈને તેની પાસેથી વસ્તુ લેતા અચકાય છે. તેની સાથે સાથે તેમના સગાવાલાઓને પણ વિનંતી કરે છે કે તેમની પાસેથી કોઈ વસ્તુ લે નહીં. હવે ત્રીજા ભેદભાવની આપણે વાત કરીએ તો ધાર્મિક ભેદભાવ. જ્યારે પહેલાંના જમાનામાં રક્તપિત્તની દવા શોધાઈ નથી તે વખતે વાત કરવામાં આવતી હતી કે આવા લોકો પૂર્વજન્મના પાપનું ફળ છે, શ્રાપનું ફળ છે અને તેના કારણે તેને શ્રાપિત ગણવામાં આવતા હતા. અત્યારે જ્યારે રક્તપિત્તની દવા શોધાઈ પણ છે ત્યારે પણ હજુ પણ એવા ઘણા એરિયા છે કે ત્યાં આગળ લોકો તેમને પાપી ગણવામાં આવે છે. તો ધાર્મિક કાર્યક્રમોમાં પણ આ વસ્તુ રક્તપિત્તવાળા દર્દીઓને ખૂબ જ તકલીફ પડે છે કે તેમને કાર્યક્રમમાં બોલાવવામાં આવતા નથી, ધાર્મિક વિધિઓમાં તેમને પાર્ટિસિપેટ કરવા દેવામાં આવતા નથી, તેમને ભાગ નથી લેવા દેવામાં આવતા, ઉપરાંત તેમને કોઈ પણ વસ્તુ ત્યાં અડવા દેવામાં આવતા નથી, તેમના વિશે ખોટી ખોટી વાતો ફેલાવે છે. તેમના ઘરના લોકોને પણ આ વસ્તુનો સામનો કરવો પડે છે. તો રક્તપિત્ત જે રોગ છે તે ધાર્મિક રીતે પણ લોકો સાથે ભેદભાવ કરાવડાવે છે. હવે ચોથી વાત કરીએ તો શૈક્ષણિક રીતે વાત કરીએ તો શિક્ષણમાં પણ આપણે જોવા મળીએ છીએ કે ધારો કે વ્યક્તિ એડમિશન લેવા જાય સ્કૂલ અને કોલેજમાં તો તેવા વ્યક્તિઓને, રક્તપિત્તવાળા વ્યક્તિઓને એડમિશન ઇઝીલી મળતું નથી. જો જે વ્યક્તિને રક્તપિત્ત થયું હોય તો તેના બાળકને એડમિશન વખતે પણ પ્રોબ્લેમ થાય છે. જો તેને એડમિશન મળી ગયું તો પણ તેને ક્લાસની અંદર અળગો બેસાડવામાં આવે છે. સ્કૂલમાં મળતી દરેક જાહેર ફેસિલિટી છે, પાણીની પરબ છે, પ્લેગ્રાઉન્ડ છે કે પછી ટોયલેટ બાથરૂમનો તેનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. તેના એડમિશનમાં પણ ઘણી તકલીફ પડે છે. તેની સાથે વાત કરીએ કે ખાનગી ટ્યુશનમાં જ્યારે આવા બાળકને આપણે મૂકીએ તો ત્યાં પણ તેને બીજા બાળકો એની સાથે વાતચીત ના કરે, તેના સંપર્કમાં ના રહે તેવી રીતનો પ્રયત્ન કરવામાં આવે છે, તેને અલગ મૂકવામાં આવે છે. તો આ બધી વાત જે છે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આર્થિક આપણે જોયું કે રક્તપિત્તના દર્દીઓને તેમની માટે ભેદભાવ એટલે તે આવા વ્યક્તિનું સામાજિક રીતે જીવવાનું ઘણું મુશ્કેલ બની રહે છે. હવે આ વસ્તુની અસર તેમના વ્યક્તિગત જીવનની અંદર જોવા મળે છે. તો વ્યક્તિગત જીવનની આપણે વાત કરીએ તો તેમની શારીરિક અને માનસિક બંને પરિસ્થિતિમાં પણ તેમને આ વસ્તુનો સામનો કરવો પડે છે. તો શારીરિક રીતે વાત કરીએ તો જેવી રીતે મેં આગળ વાત કરી કે તેમના અપિયરન્સ પર જ્યારે બાહ્ય દેખાવમાં જ્યારે આવે છે તો આવી વ્યક્તિઓનું જ્યારે દુકાન કે ધંધો ચાલતો નથી તો તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આર્થિક તંગીના લીધે તે માણસ જે જરૂરિયાત મુજબ ખાદ્ય સામગ્રી વિકસાવી નહીં શકતો, તે કુપોષણનો શિકાર થાય છે. તેના શરીરમાં જોઈએ હવે ત્યારે ન્યુટ્રિશન મળતા નથી, તેનામાં પોષણનો અભાવ હોય છે અને પોષણના અભાવના લીધે આ વ્યક્તિઓ રક્તપિત્ત સિવાય પાંડુ રોગ છે અને બીજા બધા બીમારીઓનો પણ, વિટામિન્સને લગતી બીમારીઓનો પણ શિકાર બનતો હોય છે. સાથે સાથે માનસિક રીતે વાત કરીએ તો જેવી રીતે આપણે આગળની સ્લાઇડમાં જોયું કે ભેદભાવ તેની સાથે સામાજિક રીતે દરેક રીતે ભેદભાવ કરવામાં આવે છે તો તે સમાજ ત્યારે આ વ્યક્તિને અળગો મૂકે છે તો એની અસર એની સાથે સાથે તેના પારિવારિક સંબંધોમાં પણ જોવા મળે છે. ઘણીવાર એવા પણ કેસો બને છે કે વ્યક્તિને તેના ઘરવાળા તેમની સાથે વ્યવસ્થિત વર્તન કરતા નથી, તેમને બોલાવતા નથી. અધરવાઇઝ ઘરમાં કોઈ વ્યક્તિને રક્તપિત્ત હોય તો તેને ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવે છે, ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. તો આવો વ્યક્તિ હતાશામય બની જાય છે કે શું નિર્ણય લેવો, કોની સાથે વાત કરવું, એકલું પોતાનું જીવન એકલું કેવી રીતે વિતાવવું તે વિશે તે ખૂબ દુઃખી થતો હોય છે અને ઘણીવાર આ વસ્તુ આત્મહત્યા સુધી જેવા નકારાત્મક પરિણામોમાં પણ જવા વળગે છે. હવે આ બધી વાત થઈ કે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્થિતિમાં પણ તેને આ પરિસ્થિતિ જોવા મળે છે. તો હવે હું અને મારી વડોદરાની પૂરી ટીમ, મેડિકલ સોશિયલ વર્કર અને અમારી પૂરી ટીમ અમે રક્તપિત્ત વિશે લોકોનામાં જાગૃતિ ફેલાવવા માટે જે કાર્યક્રમ કરીએ છીએ તેના વિશે હું તમને થોડી માહિતી આપીશ. તો સૌપ્રથમ અમે લોકો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કરીએ છીએ. દરેક રક્તપિત્ત વ્યક્તિઓને ઘરે અમે જઈએ છીએ, તેમના સંપર્કમાં આવીએ છીએ, તેમના કુટુંબીજનોના સંપર્કમાં આવીએ છીએ. ઘરમાં રહેતા દરેક રક્તપિત્ત સિવાયના બીજા વ્યક્તિઓના મગજમાં માનસિકતા જે ફેલાઈ હોય પોતાના ઘરના વ્યક્તિ વિશે તે અમે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમના ઘરવાળા તેમને પૂરેપૂરો સપોર્ટ કરે તે માટેનું અમે તેમને ગાઈડન્સ પૂરું પાડીએ છીએ.
તેની સાથે અમારી અહીંયાની મેડિકલ ટીમ, આરોગ્ય કર્મચારી, અમારા તબીબો પણ અમારી સાથે ત્યાં આવે છે. તે જે રક્તપિત્તવાળા વ્યક્તિ છે તેમના ઘરે તેમના ફેમિલીને મળે છે, આજુબાજુના આડોશ પડોશના લોકોને મળીએ છીએ, તેમના એરિયાના અંદર અમે ગ્રુપ ડિસ્કશન કરીએ છીએ, લોકો સાથે ચર્ચાઓ કરીએ છીએ કે જ્યારે રક્તપિત્તવાળો વ્યક્તિ કોઈ પણ એરિયામાં રહેતું હોય તો આવતા જતા લોકો તેમની સાથે કોઈ પણ જાતનો ભેદભાવ ના કરે, કારણ કે આ સ્પર્શથી થતો રોગ નથી. તેની સાથે બેસવું, ઉઠવું, તેની સાથે વાતચીત કરવી, તેની સાથે હળીમળીને રહેવું તે ખૂબ જ જરૂરી છે. તેને માટે આ ગ્રુપ ડિસ્કશનો કરી અને અમે લોકોને જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કરીએ છીએ. માસ કોમ્યુનિકેશન જેવા સાધનોનો અમે ઉપયોગ કરીને, જેમાં પોસ્ટર એક્ઝિબિશન છે, રેલી છે, અમે શિબિરો રાખીએ છીએ કે જેની અંદર રક્તપિત્ત રોગ શું છે, શેનાથી ફેલાય છે, પીબી એમબી શું છે, પીબી થાય તો એ બિનચેપી છે, એમબી છે તો ચેપી છે, પણ તેની દવા ઉપલબ્ધ છે. ઉપરથી અમારી દરેક જાહેર અમારા પીએચસી છે, સીએસસી સેન્ટર પર અમારી રક્તપિત્તની દવા છે તે વિના મૂલ્યે ઉપલબ્ધ છે, તો તે વિશેની માહિતી પૂરી પાડીએ છીએ. આશા બહેનોના સંપર્કમાં અમે રહીએ છીએ કે આશા બહેનો જ્યારે રેગ્યુલર ફિલ્ડમાં જતા હોય છે અને એકદમ ડોર ટુ ડોર જેવો વિઝિટ કરતા હોય છે, તો અમે આશા બહેનોને એકઠા કરીને તેમને તેમના મમતા દિવસ છે કે તે દિવસોએ તેમને બોલાવીને તેમને રક્તપિત્ત વિશેની માહિતી પૂરી પાડવામાં આવે છે. કારણ કે એવું બને છે કે હજુ એવા કેસો છે જ્યારે લોકો પોતાની જાતે બહાર આવવા માટે તૈયાર નથી, હજુ ભાઈ છુપાયેલા કેસો છે જે બહાર નીકળતા નથી. તો આશાબેન તેમના સંપર્કમાં રહે, તેમને માહિતી પૂરી પાડે, તેમને પ્રોત્સાહન પૂરું પાડે, તે માટે અમે આશાબહેનોને પણ ગાઈડલાઇન્સ પૂરી પાડીએ છીએ. દર્દી અને તેમના કુટુંબીજનોની રેગ્યુલર વિઝિટ કરીએ છીએ કે જેનાથી તેઓ કોઈપણ જાતનું દર્દી તેની દવા ટાઈમસર લે છે કે નહીં, નિયમિત લે છે કે નહીં, વચ્ચે એની ગેપ પડતી નથી કે નહીં, તેની માહિતી રાખીએ છીએ. કુટુંબીજનોને પણ ન્યુટ્રિશનને લગતી કોઈપણ જાતની તકલીફ હોય તો તેના વિશેની અમે માહિતી પૂરી પાડીએ છીએ. હવે આ બધી વસ્તુ જાગૃતિની થઈ કે અમે તેમને પૂરેપૂરી જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્નો કરીએ છીએ અને રક્તપિત્ત અમે સમાજની અંદર કલંક અને ભેદભાવ જે લોકો રક્તપિત્તવાળા દર્દીઓ સાથે રાખે છે તે સંપૂર્ણપણે દૂર થાય અને તેમની સંપૂર્ણ સારવાર થઈ અને બીજા માણસો જેવું નોર્મલ જીવન જીવી શકે તે માટે આપણે સપોર્ટની જરૂર છે. હવે હું આગળ ડૉક્ટર સુતરિયા સાહેબને વિનંતી કરું કે આગળની માહિતી આપે. આપણે જોયું કે કલંક એ શું થાય છે અને કલંકની અને ભેદભાવની અંદર આપણને કઈ રીતે એનું દૂર કરવું જોઈએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે પહેલાં આપણી જે ભારતીય સંવિધાન છે એની અંદર પણ એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈ પણ હોય, એટલે કે પતિ અથવા પત્ની બેમાંથી એક પણને જો આ રીતે રક્તપિત્ત થયો હોય તો તમે એક ડાયવોર્સ માટેનું ગ્રાઉન્ડ હતું. એટલે કે એવું હતું કે તમે જો કોઈ પણ હોય અને ડાયવોર્સ લેવો હોય અને તો પછી આ એક ગ્રાઉન્ડ હતું કે ભાઈ મારી વાઈફને રક્તપિત્ત થયો છે તો મારા હસબન્ડને રક્તપિત્ત થયો છે તો તરત કોર્ટ છૂટાછેડા આપી દેતી હતી. આ ભારત સરકારના ધ્યાન પર આવ્યું કે ભાઈ આ રક્તપિત્તની અંદર આપણે લેપ્રસી અવેરનેસ કેમ્પેન ને બધું કરીએ છીએ, પરંતુ આવા કેટલાક કાયદા છે કે જે આ લોકોને એ છે નડતરરૂપ છે એની અંદર. તો એવા બધા કાયદા ભારત સરકારે દૂર કર્યા અને લેપ્રસીના જે દર્દી છે એને ખરેખર મળી રહે, ખરેખર સમાનતા થાય, ખરેખર ભેદભાવ વગરનું જીવન મળે એ માટે આપણે કાર્ય કર્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણા બધા એવા પણ કેસીસ તમને ગણાવી શકું કે જેની અંદર રક્તપિત્ત સગાઈ થઈ ગઈ હોય અને એના ઘરની અંદર જો રક્તપિત્ત કોઈને જાણવા મળ્યું હોય, પોસિબેસિલરી હોય, જે નોન ઇન્ફેક્ટિવ છે, તો પણ તરત જ સગાઈ તોડી નાખવામાં આવે. સગાઈ તોડવા માટેમાં એક થાય, જો એના લગ્ન થકી થઈ ગયા હોય, લગ્ન થવાના હોય તો પણ એ મોકૂફ રહે, લગ્ન થઈ ગયા હોય પણ તોય તૂટી જાય છે. એટલું બધું એ થઈ જાય છે. બીજી વસ્તુ એ હતી કે એક જગ્યાએ એવું થયું હતું કે પોથી યજમાન હતા, એમણે ધાર્મિક વિધિના સ્પોન્સર કરેલું હતું, તો એમને ત્યાં આગળ યજમાન તરીકે મેઇન સીટ ઉપર બેસવાનું હતું. કોઈને ખબર પડી કે ભાઈ આમને તો રક્તપિત્ત થયેલો છે ને એમણે તો સારવાર લઈને બિચારા પૂરી બી કરી નાખી હતી સારવાર, એટલે રક્તપિત્ત તો મટી ગયો હતો. પણ એમને ખબર પડી એટલે કે ના, તમે તો કે છો ધાર્મિક રીતે એવું માનવામાં આવે છે કે રક્તપિત્ત એ પાપ કે શ્રાપનું ફળ છે એટલે તમે યજમાન તરીકે ના બેસી શકો. આ વન્સ અપોન એ ટાઈમ, એટલે કે પહેલાંના જમાનામાં લગભગ 10 વર્ષ પહેલાં આ બધી હકીકત વસ્તુ હતી. ઘણા બધા એવા દાખલા જોવા મળતા હતા. ભૂતકાળની અંદર તો હતું જ, કારણ કે જ્યારે દવા નથી ત્યારે એવું હતું કે ભાઈ આપણે એને બહાર મોકલી દેતા હતા. એટલે ગામડું કે શહેર હોય તો એની બહાર આ લોકોની વસાહત હોય કે જ્યાં આગળ કોઈ જઈ ના શકે. આઇસોલેશન જેવું કે એમ આપણે કોરોનાની અંદર આઇસોલેશન કરી નાખતા હતા, આપણે કોરોનાની અંદર મૂકી દેતા હતા કે ના ભાઈ આટલા દિવસની એમને, તો એ જ રીતનું આની અંદર હતું. પણ એ પછી જ્યારે દવા શોધાઈ ગઈ અને પછી આપણને ખબર પડી કે આ સ્પર્શથી ફેલાતો જ નથી, શ્વાસોશ્વાસથી ફેલાય છે અને આને આઇસોલેટ કરવાની જરૂર જ નથી, આ તો ઘરે રહીને જ એ થઈ શકે છે. મેં પોસિબેસિલરીની વાત કરી કે ડિફોર્મિટી કે પોસિબેસિલરી હોય, સારવાર ના લીધી હોય તો પછી એ આને બીજાને ચેપ ફેલાઈ શકે. પરંતુ જો એ દવા લઈ લે
એણે 1 મહિનાની દવા લીધી તો પછી એ નોન ઇન્ફેક્ટિવ થઈ જાય, પછી એના જે જંતુઓ છે એ શ્વાસની અંદર જોવા ના મળે. હા, ચામડીની અંદર કે એનું જે લીઝન હોય એની અંદર જોવા મળે, પણ એ સ્પર્શથી તો ફેલાતો રોગ જ નથી, એટલે એ તો વાત જ ના આવે. પણ એટલું બધું લોકોના માનસની અંદર આ એ થઈ ગયેલું હતું કે જ્યારે ગાંધીજીએ પોતે જ્યારે આ વસ્તુ લીધી ત્યારે ગાંધીજીને રોકવાવાળા ઘણા બધા લોકો હતા કે તમારે આવું ના કરવું જોઈએ, તમારું જીવન તો બહુ કિંમતી છે, તમે તો દેશની અંદર આપણે આઝાદીની ચળવળમાં આવી છો. પણ ગાંધીજીએ બહુ સ્પષ્ટ કીધું હતું કે જેમ કોઈ પણ માણસની સાથે ભેદભાવ કરવામાં આવે છે, જે આભડછેટ રાખવામાં આવે છે, એના પણ ગાંધીજીએ એના વિરુદ્ધમાં કામ કર્યું હતું. એ જ પ્રમાણે કોઈ પણ રોગ થયો હોય અને એ રોગના કારણે કોઈ વ્યક્તિને તમે કઈ રીતે બહાર કરી શકો, અને એટલા માટે જ આપણે આ 30 તારીખથી ચાલુ કર્યું. એટલા માટે જ અમે જે ફોટોગ્રાફ્સ છે એમાં પરચેન્દુ શાસ્ત્રીજી અને ગાંધીજીનો ફોટોગ્રાફ સાથેનું આ કરીએ છીએ, કારણ કે ગાંધીજીનો પ્રભાવ આખા દુનિયાની અંદર હતો, એને આપણી પર પણ છે, એટલા માટે એમનું અમે કરી અને આની અંદર કરીએ છીએ. બીજી વસ્તુ આપણે હવે આની અંદર વાત કરીશું ગ્રામસભાની. જેમ વાત કરી કે આ બધું જે કરીએ છીએ, બેને વાત કરી કે આ ભેદભાવ છે, કલંક છે, અને એના પછી આપણે આ બધું કરીએ છીએ, તો એ ગ્રામસભાની અંદર અમે કરીએ. ગ્રામસભા એટલા માટે કે જ્યારે ગામડાની અંદર ગ્રામસભા થાય, સરપંચ સાહેબના અધ્યક્ષની સ્થાને હોય, એની અંદર તલાટી મિત્ર, અમારા જે પેરામેડિકલ વર્કર્સ, આરોગ્ય કર્મચારી, આશા બહેનો બધા હાજર હોય, તો એ દરમિયાન અમે ગ્રામસભાની અંદર 30 તારીખે જ કરવાની હોય છે. એ ગ્રામસભાનો ફિક્સ એજન્ડા હોય છે. એ એજન્ડાની અંદર એવું છે કે પહેલાં કલેક્ટર સાહેબનો એક મેસેજ છે, એ કલેક્ટર સાહેબનો મેસેજ હોય એ સરપંચશ્રી દ્વારા વાંચવામાં આવે અથવા તલાટીશ્રી દ્વારા કે ભાઈ આ કલેક્ટર સાહેબનો મેસેજ છે. એની અંદર મેઇન ભાર મૂકવામાં આવે છે અર્લી ડાયગ્નોસિસ અને ભેદભાવ, એટલે કે તરત આપણે શોધો, આપણે શંકાસ્પદ શોધો અને તરત નિદાન કરો, નિદાન થાય પછી સારવાર પર મૂકો. અને બીજો પોઈન્ટ મેઇન મૂકવામાં આવે છે કે કોઈ પણ જાતનો ભેદભાવ ના હોવો જોઈએ. અને તમામ મશીનરી, એટલે એકલો આરોગ્યનો સ્ટાફ નહીં, આરોગ્યથી સાથે સાથે બીજા તમામ મશીનરી છે, તમામ સરકારી જે વિભાગો છે એ આની અંદર કામ કરશે, અને એ કામ કરી અને આની અંદર આની રક્તપિત્ત નિર્મૂલનની કામગીરી કરશે અને 2030 સુધીમાં 0 કેસ કરી નાખશે. એટલે એ આખો મેસેજ વંચાવવામાં આવે છે. સાહેબની સહી સાથેનો, કલેક્ટર સાહેબની સહી સાથેનો મેસેજ દરેક સુધી પહોંચી ગયો હતો અને એ પ્રમાણે ગ્રામસભા થઈ છે. એ પ્રમાણે એ થાય પછી તરત જ એ સરપંચશ્રીનો મેસેજ છે. એ સરપંચશ્રીના મેસેજની અંદર લોકલ જે છે એની અંદર આપણે મીથ કઈ છે અને મીથ દૂર કરવાનું શું છે, એટલે કે ગેરમાન્યતાઓ છે દૂર કરવાનું છે, એ આપણે એ સ્ટાન્ડર્ડ મેસેજ છે કલેક્ટર સાહેબનો અને સરપંચશ્રીનો. એ સરપંચશ્રી પોતે વાંચે છે, લોકોને ઇન્વોલ્વ કરે છે, હૃદયથી એક અપીલ કરે છે કે ભાઈ આપણે રક્તપિત્તના દર્દી છે, એને આપણે મળવું જોઈએ, એને આપણે સમાજની અંદર લાવવાનો છે. એની અંદર જેમ બેને કીધું કે તમે એ રક્તપિત્તના દર્દીને આઇસોલેટ કરી દો, કોઈ સમાજમાં બોલાવો નહીં, એની જોડેથી નોકરીમાં ના આપો, એનો ધંધો હોય તો ધંધો ચોપટ થઈ જાય, એના ત્યાંથી કોઈ વસ્તુ ના ખરીદે. આર્થિક રીતે માણસ એ થઈ ગયો હોય તો માણસ પછી એકલવાયો થઈ જાય, એકલવાયો થાય એટલે એગ્રેસિવ થઈ જાય, ચીડિયો થઈ જાય, અને સાથે સાથે એમાં સુસાઇડ ટેન્ડન્સી, ઘણા લોકો સુસાઇડ બી કરી નાખે, એનો ડિપ્રેશનમાં, હતાશામાં જતો રહે. તો એ માણસને આપણે હતાશામાં નહીં, એ માણસને આપણે એક્ટિવ એટલે ઇન્વોલ્વ કરવાનો છે, સમાજની અંદર એનો રોલ છે. તો એટલા માટે આપણે આ ગ્રામસભામાં સરપંચશ્રી કામ આ રીતે કરે છે. એમનો પોતાનો સંદેશ વાંચી લે, પછી સરપંચશ્રી એ ગામની અંદર કોઈ પણ રક્તપિત્તનો દર્દી હોય, એક્ટિવ હોય, અથવા પછી એણે દવા પૂરી કરી દીધી હોય અને દવા પૂરી થઈ ગયા પછી એણે રક્તપિત્તમાંથી નોર્મલ થઈ ગયો હોય, તો એ વ્યક્તિને બોલાવે છે, એનું ફેલિસિટેશન કરે છે, એટલે એનું સન્માન કરે છે કે ભાઈ આ રક્તપિત્તના દર્દીએ આપણે ત્યાં આવે છે અને એણે આપણે સારવાર પૂરી કરી છે, તો આપણા માટે સારું છે, કારણ કે એણે સારવાર પૂરી કરી, એના લીધે રક્તપિત્તનો ફેલાવો અટકી ગયો છે, એના સન્માન કરવામાં આવે છે. એ પછી એક શપથ લેવામાં આવે છે, અને એ શપથ લઈએ છે કે ભાઈ અમે લોકો એ શપથની અંદર એવું છે કે અમે કોઈ પણ જાતનો ભેદભાવ કરીશું નહીં. રક્તપિત્ત જો અમારે હોય કે બીજા કોઈ દર્દીની ખબર પડે, શંકાસ્પદની ખબર પડે તો આપણે એને રેફર કરીશું, એનું ડાયગ્નોસિસ કરાવીશું, એનું ટ્રીટમેન્ટ કરાવીશું, એને સંપૂર્ણ સહયોગ આપીશું. એ રીતની બધા પ્રતિજ્ઞા લે છે, ઓથ લે છે. એ આખા ગુજરાતમાં, આખા ભારતમાં એની પ્રતિજ્ઞા, બીજા દરેક લોકલ લેંગ્વેજમાં, અંગ્રેજીમાં એનું છે, હિન્દીમાં છે, ગુજરાતીમાં છે, દરેક ભાષામાં એનું ભાષાંતર થયું છે, અને એ પણ એક જાતની ફિક્સ છે, એ પણ કરવામાં આવે છે. અને એ થઈ જાય પછી પ્રશ્ન આન્સર છે, અને એના બી ક્વેશ્ચન આન્સર સાયન્ટિફિક રીતે પ્રૂવ થયેલા અમે ક્વેશ્ચન કરેલા, રક્તપિત્ત શું છે, લોકોના મગજમાં જે પ્રશ્નો આવતા હોય એ બધા પ્રશ્નોના ઉત્તર જે કહેવાય ને એક્સપર્ટ્સ, જે સામાજિક રીતે હોય, ડૉક્ટર હોય, તજજ્ઞ, એ બધા એક્સપર્ટે જે આપેલા છે એ ઉત્તર આપીએ છીએ. એટલે ત્યાં આગળ પ્રશ્નોત્તરી થાય છે, અને પછી સરપંચશ્રી છે એ ગ્રામ બધાનો આભાર વિધિ કરે છે. આભાર વિધિ પછી લાઇટ જે હોય છે, નાસ્તો કે એવું કરી રાખી અને સભા પૂરી થાય છે. એટલે એ રીતનું આખું ગ્રામસભા થતી હોય છે. એટલે આ એક બહુ જ સાયન્ટિફિક રીતે થતું વસ્તુ છે. હવે હું તમને જિલ્લા કલેક્ટરશ્રીનો એનો મેસેજ આપણે ટૂંકમાં જોઈ લઈશું કે આપણે આ જે ગ્રામસભા થઈ છે એમાં જિલ્લા કલેક્ટરશ્રીનો આ રીતનો મેસેજ છે.
એમાં મેઇન વેજ મેં વાત કરી કે રક્તપિત્ત ઓળખવો સળગ છે તો એનું સારવાર કઈ રીતે, એનો શંકાસ્પદ કઈ રીતે કરીશું અને એનો કોઈપણ પ્રકારનો ભેદભાવ કરીશું નહીં. અને રક્તપિત્તથી પ્રભાવિત સાથે કોઈપણ પ્રકારનો કોઈ ભેદભાવ કરતું હશે તો એને મંજૂરી આપીશું નહીં, મીન્સ આપણે એને અટકાવીશું. આ કલેક્ટર સાહેબનો મેસેજ છે. અને કલેક્ટર સાહેબ બહુ સ્પષ્ટ લખ્યું છે કે આપણે કામગીરી આ દર્દીઓ રક્તપિત્તના દર્દીઓની સેવા અને એની કામગીરી બાપુની શ્રદ્ધા અને માન્યતા પર કરીશું. અને આપણે સંકલ્પ કરીશું કે ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઇતિહાસ બનાવીએ, જેમ પોલિયોને એને ઇતિહાસ બની ગયા છે એ રીતે. એ જ પ્રમાણે સરપંચશ્રીનું ગ્રામસભાને સંબોધન છે કે જે આપણે મેં વાત કરી એ બધા વહેલું નિદાન, ત્વરિત સારવાર એની આપણે વાત કરી છે, એ સરપંચશ્રી એની અંદર વણી લે છે. એ પછી આપણે એક પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે મારા કુટુંબમાં, પડોશમાં, જનસમુદાયમાં કોઈપણ વ્યક્તિની ચામડી પર ચાઠામાં સંવેદનાનો અભાવ કે દુખાવો હોય, શારીરિક વિકૃતિ હોય તો એમને નજીક સારવાર મળે એ માટેની હું જણાવીશ. અને એ આપણે એની સાથે કોઈ ભેદભાવ નહીં કરીએ, એ આપણે બધા મળીને પ્રતિજ્ઞા લઈએ છીએ. એ પછી આપણે હવે તમને થોડા ફોટોગ્રાફ્સ બતાવી દઈએ છીએ કે જે આ 30 તારીખે જે પ્રોગ્રામ થયો એની અંદર મેડિકલ કોલેજના ડૉક્ટરો લોકો, પછી આ રેલવે સ્ટેશનનો ફોટોગ્રાફ્સ છે, એ બધા લોકોએ એક આ રીતે પ્રતિજ્ઞા લીધી છે. પછી એ જ પ્રમાણે આ રીતે અલગ અલગ રેલી નીકળી છે. એમાં તમે જુઓ કે બેન્ડવાજા સાથેની રેલી નીકળે છે, ઢોલ સાથેની રેલી નીકળી છે, અલગ અલગ જગ્યાએ આ રીતે રેલીઓ થાય છે. અને રેલીની અંદર બધા મોડા લોકો જોડાય છે. લગભગ અમારાની જ વાત કરીએ તો 5000થી વધુ લોકો તો વડોદરાની અંદર આમાં જોડાયેલા હતા. એ જ રીતે ગ્રામસભા થાય છે. આની અંદર પહેલાં ગ્રામસભામાં બહાર ખુલ્લાની અંદર આ રીતે શપથ લેવામાં આવે છે અને પછી બેસીને ગ્રામસભા કરવામાં આવે છે, જેની અંદર આપણે ચર્ચા કરી દીધી એ પ્રમાણે ગ્રામસભા કરીએ છીએ. એ જ પ્રમાણે આ રીતે આઈસી એક્ટિવિટી કરવામાં આવે છે, આ રીતે ભીત સૂત્રો લખવામાં આવે છે, સ્ટેન્ડી બનાવવામાં આવે છે, લોકોને ભેગા કરીને વાત કરવામાં આવે છે. અને તમે જે જોઈએ કે આ રીતે જે બધી કામગીરી થઈ છે એ કામગીરી આ જે પ્રેસ નોટ આવે છે અલગ અલગ પેપરમાં, દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર, અલગ અલગ પેપરમાં, આ તો થોડીક જ અમે બતાવી છે, મોટાભાગના પેપરમાં આવી છે. એમાં ફોટોગ્રાફ સાથેની પણ કેટલી બધી આવી છે. અને આવી રીતે બહોળો પ્રચાર અને પ્રસાર થાય એટલે જે લોકો રેલીમાં ના આવ્યા હોય એ લોકો પેપર વાંચે તો પેપર વાંચીને પણ એ લોકોને ખબર પડે કે ભાઈ આ સ્પર્શથી ફેલાતો રોગ નથી અને આ રીતે છે. અને અમારી હવે આપણે આખો જે લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન કરીએ છીએ, સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન કરીએ છીએ, એની અંદર એટલું જ તમને કહેવામાં આવે છે કે ભાઈ રક્તપિત્તના સમાજમાં છુપાયેલા વણશોધાયેલા જે દર્દીઓ છે એને આપણે શોધી જોઈએ, એને શંકાસ્પદ શોધીને તેમને પછી ડાયગ્નોસિસ કરી એમને MDT એટલે મલ્ટી ડ્રગ થેરેપી પર સારવાર પર મૂકવા જોઈએ. કારણ કે જો એ પોસિબેસિલર રહેશે તો મલ્ટી થશે અને એમાંથી પછી એ બીજાને પણ ચેપ ફેલાઈ શકશે. તો એને લોકો બીજાને ચેપ ફેલાવવા સક્ષમ થાય એ પહેલાં જ આપણે એને શોધીને એને સારવાર કરી નાખીએ. સમાજમાં પ્રવર્તી રક્તપિત્ત અંગેની અંધશ્રદ્ધા તથા ખોટી માન્યતા દૂર કરી રક્તપિત્તનો દર્દી સમાજમાં સન્માનપૂર્વક જીવી શકે તે માટેના પ્રયત્ન કરીશું. અને રક્તપિત્તના દર્દીઓને મળતી વિવિધ સેવાની અંદર આપણે એને અલ્સર કીટ આપીએ છીએ, MCR આપીએ છીએ, એના માટે સાયકલ કે એવું જે બી વસ્તુ જરૂર પડે, ઘોડી કે બધું બી આપણે એના એ આપીએ છીએ. એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ. થેન્ક યુ.